નીટ 2022 ચાણક્ય બેચની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ. તો આ વેદ ક્લાસ જેને સાંભળ્યું હોય નામ તેના માટે કહી દઈએ કે આખા ભારત દેશમાં 400 થી પણ વધારે સ્કૂલ અને 15,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે વેદ ક્લાસની સર્વિસ ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે આ વેદ ક્લાસની એપ્લિકેશનમાં કયા કયા ફીચર મળે તે થોડું જાણી લઈએ. તો ચાણક્ય બેચમાં આપણે દરરોજ 2.5 કલાકનું લાઈવ લેક્ચર રાખેલું છે. આ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે. આ લેક્ચરની આધારે એનું નોટ્સ છે તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં એપ્લિકેશનમાં અવેલેબલ થઈ જશે. અને આ લેક્ચરના આધારિત જે ડીપીપી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ રેગ્યુલર બેઝ ઉપર થશે. તો હવે આપણે જાણીએ મટીરિયલ વિશે. તો મટીરિયલમાં સૌથી પહેલી વસ્તુ તમને કહી દઈએ કે જે આપણે સ્લોગન છે લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ, એમાં ફીલ ઓફલાઈન હકીકતમાં થાય શું? તો અત્યારે જે ઓફલાઈન જે સિસ્ટમમાં આપણે ભણીએ છીએ તેમાં આપણે શું હોય છે કે કોચિંગ કે આપણા સ્કૂલ દ્વારા આપણે એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં છે અને તેના આધારે જ આપણે ભણવામાં આવે છે, બરાબર? તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે. વેદ ક્લાસનું પોતાનું મટીરિયલ આપણે તમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે, જેમાં ટોટલી જ આખા વર્ષનો તમને એમાં સિલેબસ કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોર્મેટમાં આપેલો છે. તો ચાણક્ય બેચની શરૂઆત ક્યાંથી થવાની છે તે જોઈ લઈએ. તો 27 સપ્ટેમ્બર 2021 થી આપણે ચાણક્ય બેચની શરૂઆત કરીએ છીએ. અને જે વિદ્યાર્થીને કદાચ આ વેદ ક્લાસની જાણતા ન હોય તેને કહી દઈએ કે આપણે ટોટલ 20 દિવસનો ડેમો રાખેલો છે અને 15 ઓક્ટોબર સુધી બધા જ ને એપ્લિકેશન ટોટલી ફ્રીમાં રાખવામાં આવી છે. એપ્લિકેશનની જે પ્રાઇસ જે જાણવા માંગતા હોય તો આ એપ્લિકેશનની પ્રાઇસ છે ટોટલ 20,000 રૂપિયા. નીટ 2022ના કોર્સની ચાણક્ય બેચની એટલે કે ટોટલ ફી થશે 20,000 રૂપિયા. પરંતુ જો તમે 15 ઓક્ટોબર પહેલા પરચેસ કરવા માંગતા હોય અને વેદ નીટ 2022 નો કૂપન કોડ ઉપયોગ કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે તમારી ઓફર પ્રાઇસ થશે માત્ર 16,000 રૂપિયા. તો આ 16,000 રૂપિયામાં તમને મટીરિયલ, લાઈવ લેક્ચર, લેક્ચર નોટ, એનું રેકોર્ડિંગ, ટોટલી બધી જ વસ્તુ તમને મળી જશે. અને જ્યાં સુધી નીટ 2022 નો હોય ત્યાં સુધી તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ પૂરો આપવામાં આવશે. તો હવે વાત કરી જોઈ રહ્યા છો તો અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. તો તેના માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને વેદ ક્લાસ જેવું સર્ચ કરશો તો કંઈક આ પ્રકારની ચાણક્ય બેચ વાળી તમને એક એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં સાઇન અપ કમ્પ્લીટ કરી નાખો, બરાબર? અને તેમ છતાં પણ જો તમને કોઈ અગવડતા લાગે તો અમારા આ બે કોન્ટેક્ટ નંબર છે તેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો મળીએ છીએ ચાણક્ય બેચમાં 27 સપ્ટેમ્બર. થેન્ક યુ. ચાલો, સૌથી અગત્યનું ચેપ્ટર 12મા ધોરણની અંદર આપણે 5મું અને 6થું ચેપ્ટર જે ભણવાના છે એમાં જ્યાં જોઈએ ત્યાં રંગસૂત્ર એ બધી માહિતી આવે છે. તો રંગસૂત્ર હકીકતની અંદર છે શું, કેવા રીતનું બતાય, ડીએનએ માંથી રંગસૂત્ર શું છે, કેવા ડીએનએ માંથી કેવું રંગસૂત્ર બને, એ બધા જે કઈ ડાઉટ છે એ આપણે પેલા ભણશું, બધા ક્વેશ્ચન બધા ભણશું. આ કન્સેપ્ટ જો સમજાઈ જશે તો તમને રંગસૂત્ર અને ડીએનએ માંથી રંગસૂત્ર જે હોય એમાં કોઈ પણ જાતનો ડાઉટ છે રહેશે નહીં. તો બધા ખાસ નોટબુક, પેન જે વસ્તુ સાથે લેવી હોય એ લઈને બરોબર કન્સેપ્ટ સમજો. ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે. આજનો લેક્ચર જે ભણશે એને આવતીકાલનો લેક્ચર એટલે કે જે આ 10મું ચેપ્ટર છે એ સાવ સહેલું થઈ જશે. અર્ધીકરણની અંદર પણ કોઈ પણ જાતનો છે ઇક્વેશન રહેશે નહીં. તો પહેલા આપણે જોઈએ કે આ શું છે. તો કે સર આ તો તમે કોર્સ દોરો છો, કોર્સની અંદર આપણે શું હોય તો કે કોર્સની અંદર રંગીકા હોય, બધું ભણી ગયા. કોર્સ રસની અંદર બધા દ્રવ્યો હોય, બધા જે ઘટકો હોય એનું સ્વરૂપ શું છે એટલે કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, કાર્બોદિત છે, લિપિડ છે, એ બધું શું છે એ આપણે ભણી ગયા. હવે આપણે શેની વાત કરવાની તો કે હવે આપણે અત્યારે કોષ કેન્દ્રની અંદર જે વસ્તુ હોય ને એ આપણે જોવાના છે. ચાલો આપણે લઈ લીધું કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રને બહાર કાઢ્યું તો કોષ કેન્દ્ર તો આવું હોય સર. ચાલો કોષ કેન્દ્ર એ હોય. હવે કોષ કેન્દ્રની અંદર આપણને શું હોય જોવા મળે કે સર કોષ કેન્દ્રની અંદર છે ને અમને આવું ગૂંચળા વાળું જોવા મળે ને એને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે ડીએનએ તરીકે ઓળખીએ. આ માણસનો કોષ હોય તો કોષ કેન્દ્રની અંદર આપણને શું જોવા મળશે તો કે ડીએનએ જોવા મળશે. તો આ ડીએનએ ની અંદર હોય શું, કઈ રીતનું હોય ડીએનએ? તો કે તમે આ ગૂંચળાને અલગ અલગ કરો ને તો તમને શું જોવા મળે તો કે તમને આવા 46 જાતના એટલે કે 46 અલગ અલગ તાતણા જોવા મળશે. શું જોવા મળશે ભાઈ તો કે 46 તાતણા જોવા મળશે. સર 46 તાતણા એટલે શું તો કે એક તાતણો આવો ડીએનએ નો. ચલો ડીએનએ તાતણાની અંદર આપણને શું હોય અંદર કોને ખબર છે? નાઇટ્રોજન બેઝ, બીજું શર્કરા અને ફોસ્ફેટ આયન હોય ને. ચલો આપણે કોઈ પણ બુક લઈએ છીએ, રેડી?
માનો કે તમે કોઈ રસોઈ બનાવવાની બુક લ્યો છો, તો રસોઈ બનાવવાની બુકની અંદર હોય શું? કયો તો મને. માનો કે મેં કોઈ પણ જાતની બુક લીધી, ચાલો આ બુક છે મારી પાસે. આ બુકની અંદર શું છે? તો કે બધી રેસીપી લખી છે કે કઈ રીતે તમે ખાવાનું બનાવી શકો. એટલે કે રેસીપી છે એટલે કે કંઈક લખાણ હશે, કંઈક ઇન્ફોર્મેશન હશે, પણ ઇન્ફોર્મેશન બને છે નહીં હોય તો કે ઇન્ફોર્મેશન છે ને અક્ષરોની બનેલી હોય અથવા તો 12 અક્ષરની બનેલી હશે. આ વાત ખોટી છે કે સાચી છે? આ વાત સમજાય જ બધાને? એવી રીતે ડીએનએ ની અંદર શું હોય ભાઈ? તો કે ડીએનએ ની અંદર બધી આપણા આખા શરીરની ઇન્ફોર્મેશન છે. તો આ ઇન્ફોર્મેશન શેની બનેલી છે? તો કે આપણે ભણી ગયા 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ. યાદ આવે છે? 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ છે આમાં બધા હશે. એના આધારે શું બનશે? તો કે આપણી ઇન્ફોર્મેશન બનશે. ને એ બધી કેમાં હોય? તો કે જીનની અંદર છે તે આવેલી હોય છે. સર આ તમે એવું કીધું કે કોષ કેન્દ્રની અંદર આપણે કોષ કેન્દ્રની અંદર કેટલા તાતણા હશે? તો કે 46 તાતણા હશે. એટલે કે અહીંયા તમને જે ઉપર આપણે તાતણો એક દોર્યો છે એવા કેટલા તાતણા હોય? તો કે આવા 46 તાતણા આપણને જોવા મળશે. આ 46 તાતણાને તમે એક પછી એક જોડો. માનો કે આ એક તાતણો, એની નીચે બીજો તાતણો, એની નીચે ત્રીજો તાતણો, એની નીચે ચોથો તાતણો. આવા કેટલા તાતણા જોડવાના? તો કે 46 તાતણા જોડવાના છે. તો આ 46 તાતણા જોડો અને પછી એની લંબાઈ માપો તો કેટલી મળશે? તો કે 2.2 મીટર લાંબો તાતણો બને. કેટલા તાતણા જોડ્યા ભાઈ આપણે? કેટલા તાતણા જોડ્યા? 46 તાતણા આપણે જોડ્યા. એ જોડો અને પછી લંબાઈ માપો તો કેટલા બને? તો કે 2.2 મીટર લાંબો તાતણો બને. ક્યાં આવેલું છે ભાઈ? તો કે કોષની એવરેજ સાઈઝ તો આપણને ખબર છે 10⁻6 મીટર છે અથવા તો 1 માઇક્રોમીટર કોષની સાઈઝ છે. એના કરતા નાની સાઈઝ કોની હોય? તો કે એની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય એની, અને એની અંદર છે એ આપણને આવા તાતણા જોવા મળે છે. સર આ તાતણા તો ડીએનએ ના છે, તો એમાંથી રંગસૂત્ર કઈ રીતનું હોય? તો કે એક તાતણો હોય, એક તાતણામાંથી કેટલા રંગસૂત્ર બને? તો કે એક તાતણામાંથી એક રંગસૂત્ર બને. તો આપણા શરીરની અંદર એક કોષમાં કેટલા રંગસૂત્ર હશે? તો કે 46 તાતણા છે એટલે કેટલા રંગસૂત્ર હોય ભાઈ? 46 રંગસૂત્ર હોય. ક્લિયર? એટલી વાત સમજાય છે? એટલે જ આપણે શું લખીએ છીએ કે એક કોષની અંદર, માણસના કોષની અંદર કેટલા રંગસૂત્ર આવે? તો કે 46 રંગસૂત્ર આવેલા હોય. એટલી વાત સમજાણી? માનો કે તમે કોઈ કોષ લ્યો છો અને કોષ વિભાજન પામવાની તૈયારીની અંદર છે, તો એ કોષની અંદર તમે માઇક્રોસ્કોપની અંદર કોષ કેન્દ્ર જોયું, તેની અંદર તમને તાતણા બતાવી. તાતણા તમે ગણો તો 46 તાતણા થાય. એટલે એના આધારે 46 રંગસૂત્ર આપણા શરીરની કોષની અંદર બનશે. સર આ કઈ રીતનું હોય છે? આ 46 તાતણા તમે કહો છો એની અંદર કઈ રીતનું હોય? તો કે આ 46 તાતણાના 2 વિભાગ પડી જાય. ક્યાં 2 વિભાગ પડી જાય? તો કે એમાંથી 23 તાતણા છે એ કોના પાસેથી મળે છે? તો કે એ પિતા પાસેથી મળે છે. અને 23 તાતણા છે એ કોની પાસેથી મળે છે? તો કે માતા તરફથી મળે છે. ચાલો આ વાત પણ સર અમે સમજવાની ટ્રાય કરીએ છીએ, તમે કહો છો એટલે તો જોઈએ. તો કે માનો કે એક તાતણો આવો છે, તો માતા પાસેથી પણ તમને જે તાતણો મળશે ને કેવો હશે? તો કે સેમ ટુ સેમ આ જ લંબાઈનો હશે. ચાલો અહીંયા મૂકો. આ તાતણો 2 સેમ બતાય છે, આ સેમ બતાય છે. ધારો કે આટલા તાતણાની અંદર માણસના જે વાળ છે એનો આકાર કેવો છે એની માહિતી છે. કોનો? વાળનો આકાર, એટલે કે સ્ટ્રેટ વાળ છે કે વાકડિયા વાળ છે. તો માતામાંથી તમને જે ડીએનએ મળ્યું હશે ને એમાં એ જ વિભાગ કેનો નિદર્શન કરતું હશે? તો કે વાળનો આકારનું નિદર્શન કરતું હશે. ખબર પડી આમાં કે નથી ખબર પડતી? સમજાય છે? આ વસ્તુ સમજાશે ને તો પ્રભાવી પ્રચ્છન્ન આપણે ચેપ્ટર નંબર 5 માં 12મા ધોરણમાં ભણશો ને આની ઉપરથી આવશે. ચાલો બીજી વસ્તુ જોઈએ. ધારો કે પિતાના માંથી જે એક તાતણો તમને મળ્યો છે એમાંથી એટલો ભાગ તમારા આંખનો રંગ ડિસાઈડ કરે છે. આંખનો રંગ એટલે કે આંખમાં તમે ડોળો જોવો છો એ કાળા કલરનો હોય, કોઈકને બ્રાઉન હોય, કોઈકને બ્લુઇશ કલરનો હોય, કોઈને ગ્રીનિશ કલરનો હોય. તો એ જ ભાગ, એટલો જ ભાગ મમ્મી તરફથી તમને જે મળ્યું હશે એ શેનું દર્શાવતું? કે આંખનો રંગ દર્શાવે.
તો તમારી પાસે એક લક્ષણ માટે કેટલી માહિતી આવેલી છે? તો કે એક જ લક્ષણ માટે 2 માહિતી આવેલી છે, એક પિતા તરફથી ને એક માતા તરફ. એટલે આપણો કોષ છે એને કેવો કહે? તો કે દ્વિકીય કોષ કહેવાય, જેને આપણે 2n તરીકે દર્શાવીએ છીએ. ક્લિયર થાય છે એટલી વાત કે નથી થતી? હા સર. તો આવા કેટલા તાતણા હશે આપણી પાસે? તો કે 23 જોડ તાતણા હશે. 23 જોડી તાતણા હશે. તો અહીંયા હશે બીજો તાતણો, તો એટલી જ લંબાઈનો અહીંયા બીજો તાતણો, અહીંયા પાછો ત્રીજો તાતણો, તો એટલી જ લંબાઈનો અહીંયા ત્રીજો તાતણો. ખબર પડી બધાને? તો આવા કેટલા તાતણા થયા આપણી પાસે? તો કે 23 જોડી તાતણા આપણી પાસે છે. ક્લિયર એટલી વાત? આમાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. ચાલો સર તમે ઈ કહો કે એક તાતણામાંથી બનતું રંગસૂત્ર કેવું બતાય? એક તાતણામાંથી બનતું રંગસૂત્ર કેવું હોય, એટલે કેવું બતાય? તો કે માનો કે મેં આ એક તાતણો લીધો, હવે તાતણો તો બહુ મોટો હશે, આપણે ખાલી એટલો દોરીએ છીએ, તો આમાંથી બનતું રંગસૂત્ર કેવું બતાતું હશે? તો કે આમાંથી બનતું રંગસૂત્ર હોય ને આવું હોય, આ રીતનું જ હોય. પરંતુ સર અમને ટેક્સ્ટ બુક ની અંદર એમાં બધા અમે જોઈએ છીએ ને રંગસૂત્ર, તો અમને આવા રંગસૂત્ર નથી બતાતા. કેવા રંગસૂત્ર બતાય છે? તો કે સર અમને આવા રંગસૂત્ર બતાય. જોયા છે બધા આવા રંગસૂત્ર કે નથી જોયા? સર આવું કેમ? આનું રીઝન શું છે એ કહો. તો આપણને ખબર છે આ એક કોષ, એવો સેમ ટુ સેમ કોષ મારે 2 કોષ બનાવવા છે. આ એક કોષ અને આ બીજો કોષ, બન્યા 2 કોષ. હવે મારી પાસે કેટલા અહીંયા તાતણા છે ભાઈ? તો કે અહીંયા મારી પાસે 46 તાતણા છે. તો હવે મારે 2 સરખા ભાગ બનાવવા હોય તો મારે બીજા 46 તાતણા બનાવવા પડે કે ન બનાવવા પડે? કયો તો. મારે અહીંયા 46 તાતણા દેવા પડશે, અહીંયા 46 તાતણા દેવા પડશે, પણ મારી પાસે છે કેટલા? 46. તો મારે એની કોપી બનાવવી પડે કે ન બનાવવી પડે? તો ઈ કોપી બનાવીએ છીએ ને એટલે માનો કે આ ડીએનએ છે એવો સેમ ટુ સેમ ડીએનએ પપ્પામાંથી, માનો કે આ ડીએનએ તમારા પપ્પા પાસેથી તમને મળ્યો છે. ક્યાંથી મળ્યો છે? તો કે આ પિતા પાસેથી મળ્યો. તો મારે જે 2 કોષ બન્યા એ 2 કોષમાં પિતા તરફથી મળેલું ડીએનએ મારે પોગાડવું પડે. તો કઈ રીતે કરશે? તો કે આની એક કોપી બનાવી નાખશે. આની એક કોપી બનાવશે એટલે આમાંથી આપણને એક કેવું મળતું હતું? તો કે આમાંથી મને આ રીતનું રંગસૂત્ર મળતું હતું. હવે આ બંને કોપી થઈ ગઈ, બંને એક સાથે જોડાઈ જાય કેવું થઈ જાય? આવું બની જાય કે ન બની જાય? કયો તો. આ કોની પાસેથી મળ્યું? તો કે પિતા તરફથી મળેલું હતું. ને બાજુની અંદર એની સાથે જોડાયેલું છે એ શું છે? તો કે પિતા તરફથી મળ્યું છે એની કોપી છે. ખબર પડી આમાં? હા સર. આવું જ સેમ ટુ સેમ ક્યાં હોય? તો કે માતા તરફથી તમને જે ડીએનએ મળ્યું હોય એની હોય. તો આપણે અહીંયા વાત કોની કરી? તો ખાલી એક તાતણાની વાત કરી. આવું કેટલા તાતણાની યારે થાય? તો કે આવા 46 જે તાતણા આપણી પાસે છે, એટલે કે 46 તાતણા છે એની સાથે આવું થશે. આ વાત સમજાય છે? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે ડાઉટ? હા કે ના? વિવેક, પિનલ, પૂજા, સુરભી, તુષાર. ઓકે ચાલો હવે છે ને મેં તમને ઉપર આવી નોટ્સ આપેલી છે, આપણે સમજી. એટલી વસ્તુ સમજાઈ ગઈ હશે તો તમને કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં. શું થાય જો? તો કે આપણે ગમે એટલા મોટા સજીવ ભણવાના હોય, પ્રાણી હોય કે વૃક્ષ હોય, બધાની શરૂઆત ક્યાંથી થાય? તો કે એક કોષથી થાય. ભાઈ આ કોષ કયો? તો કે ફલિતાંડ. ફલિતાંડ જ એક શરૂઆતમાં બન્યું હતું. ફલિતાંડમાં સમવિભાજન થઈને આટલા મોટા દેહ બને છે. વનસ્પતિનો હોય કે પછી પ્રાણીનો હોય. જો આ લખ્યું એક કોષ આટલા મોટા સજીવ કેવી રીતે બનાવે છે? તો કે કોષ વિભાજનથી બનાવે છે. એક કોષમાંથી 2 કોષ છે વિભાજન પામે છે અને એને શું કહેવાય? તો કે કોષનું પ્રજનન તરીકે પણ ઓળખવામાં આવે. આ જેમાંથી કોષ બને છે એને શું કહેવાય? માતૃકોષ કહેવાય. અને જે કોષ નિર્માણ પામી ગયા છે એને શું કહેવાય છે? તો કે બાળકોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલી વાત સમજાણી કે નથી સમજાતી? હા સર સમજાય. હવે આ જે બાળકોષ બન્યો, જે તમે આ કોષ જોઈ રહ્યા છો અહીંયા, ઈ પાછો વૃદ્ધિ પામે. વૃદ્ધિ પામીને મોટો કોષ બનશે. તો મોટો કોષ બની અને શું કરશે? તો કે એ પણ વિભાજન પામે છે.
પરંતુ સર કોષ ગમે તે કોષ હોય એને વિભાજન પામવાની જરૂરિયાત શું કામ પડે? તો ચાલો એનું કારણ ભણીએ. તો કે જો આ એક કોષ છે, બતાનો એ લખ્યો છે, એ કોષ બતાને બતાય છે કે નથી હા. બતાતો? હવે આ એક કોષ છે એ વૃદ્ધિ પામીને મોટો બને કે ન બને? એ મને કયો. વધે. કોષ રસની અંદર વધારો થાય નહીં, કોષનું કદ વધે છે. હવે થાય શું? આપણને ખબર છે કોષનું મગજ કોણ હોય? કોષ કેન્દ્ર. ચાલો પેલા કોષ નાનો હતો ને તો આ કોષ કેન્દ્ર અહીંયા હેન્ડલ કરતું હતું, 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 બધે હેન્ડલ કરતો. એટલે કોષ પોતાના કામ કોષ કેન્દ્ર દ્વારા શું કરતો હતો? નિયંત્રિત કરતો. હવે શું થયું? તો કોષ મોટો થઈ ગયો. કોષ મોટો થઈ ગયો એટલે હવે શું થાય છે? તો કે કોષ કેન્દ્ર છે એ બધા આખા કોષના નિયંત્રણ કરવા માટે પહોંચી વળતું નતું. એટલે હવે શું થાય છે? તો કે હવે કોષ કે હવે હું મારા 2 કોષ બનાવી નાખું એટલે શું થાય? તો કે કોષનું કદ નાનું થઈ જશે એટલે પાછું શું કરશે? તો કે કોષ નિયંત્રિત રહેવા મળશે. ખબર પડી બધાને કે નથી પડતી? જો નીચે હા લખ્યું, સર પડી. કોષનું સંચાલન કોષ કેન્દ્ર કરે છે. કોષ વૃદ્ધિ પામે એટલે એનું કદ વધે. એનું કદ વધે એટલે શું થાય? કોષ કેન્દ્ર અને કોષનું સંચાલન કરવામાં મુશ્કેલી પડે છે. આથી કોષનું વિભાજન થાય છે. તમને એમ પૂછે કે એક કોષમાંથી 2 કોષ બનવાની જરૂરિયાત શું કામ પડે છે? શું રીઝન છે એવું? તો કે કોષ કેન્દ્ર અને કોષનું નિયંત્રણ કરવામાં મુશ્કેલી પડવા મળે છે. આથી 2 કોષોનું નિર્માણ કરે છે. આ કોષ છે એટલે કે માનવનો કોષ છે. ભાઈ આ માનવનો કોષ છે. કોષ કેન્દ્રની અંદર શું હોય? જનીન દ્રવ્ય હોય, રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે હોય છે અને એમાં 46 તાતણા આપણને જોવા મળે છે. 46 તાતણા કઈ રીતે હોય? તો કે જો આપણને નીચે એક કોષ કેન્દ્ર દર્શાવ્યું છે, એમાં 1 2 3 4 5 6 7 8 9 10 એટલે કે એક તાતણો છે એને સમરૂપ બીજો તાતણો તમને જોવા મળે છે. એમાંથી માનો કે આ પહેલો તાતણો અહીંયા મેં દોર્યો, એને બાજુમાં બીજો તાતણો દોર્યો, તો શું થશે? તો કે બંને તાતણાની અંદર માહિતી કેવી છે? તો કે સરખી માહિતી છે. હવે આ સરખી માહિતી એક પિતા તરફથી મળી છે અને એક માતા તરફથી મળી છે. ખબર પડી? એટલે શું થાય છે? તો કે આવા 46 તાતણા હોય એને આપણે 23 જોડી તાતણા તરીકે ઓળખીએ છીએ. અને આ 23 જોડી તાતણાને તમે એક લાઈનમાં ગોઠવો એટલે 2.2 મીટર લાંબી લાઈન છે તમને મળશે. આ 2 મીટર લાઈન છે એવું અમારે ભણવામાં આવે છે. તો કે હા ભણવામાં આવે છે. ક્યારે ભણશો ભાઈ? તો કે 12મા ધોરણના 6થા ચેપ્ટરની અંદર આપણે એ ભણશું. ક્લિયર? કે કઈ ડાઉટ છે? ના સર. હવે આપણે અહીંયા છે ને આ તાતણા બધા યલો કલરના હાઇલાઇટરથી જે ઓલું કર્યું છે એમાં તમને જુદા જુદા બતાવેલા છે. હકીકતની અંદર હોય કેવા? તો કે હકીકતની અંદર જે આ તમને બ્લુ કલરના હાઇલાઇટરથી તમને જે આ દર્શાવેલું છે ને એવું દેખાય છે. ખબર પડી? આ સેમ ટુ સેમ થિયરી જે મેં મૂકેલી છે તમારી ડાયાગ્રામ બુકની અંદર આપેલી છે. હવે આપણે 46 તાતણામાંથી એક તાતણો ઉપાડ્યો. હવે એ એક તાતણામાંથી એક રંગસૂત્ર બને એ કેવું હોય? તો કે એક તાતણામાંથી જે રંગસૂત્ર બને છે ને એ આવું બતાય. પરંતુ સર પાઠ્યપુસ્તકની અંદર જે રંગસૂત્ર બતાવ્યું છે એ આવું કેમ છે? તેનો આન્સર જો નીચે લખ્યો, આપણે સમજી ગયા છે કે કોષ વિભાજનમાં એક કોષમાંથી 2 કોષ બનાવવાના. બીજું શું છે? તો કે બંને કોષની રંગસૂત્ર દ્રવ્ય છે કેવું હોવું જોઈએ? તો કે સમાન હોવું જોઈએ, તો તે 2 સરખા કોષ બન્યા એવું કહેવાય. તેથી કોષ વિભાજનના એક તબક્કા દરમિયાન કયો તબક્કો છે એ આપણે આજે જ ભણવાના છે, કેમ કે આપણે આજે સમ વિભાજન પૂરું કરશું. તો કે એક કોષ વિભાજન અત્યારે જે ભણીએ છીએ ને એ થિયરી મેન છે, એ આવડી જશે. સમ વિભાજન આવડી જશે અને અર્ધીકરણ પણ સાવ સહેલું થઈ જશે. તેથી કોષ વિભાજનના એક તબક્કા દરમિયાન 46 તાતણા છે એ સ્વયં જનન પામે છે. ટોટલ કેટલા તાતણા બની જાય? તો કે 46 ગુણ્યા 2 તાતણા બની જાય. હવે આમાં થાય શું? તો કે બાજુમાં જે તમને યલો હાઇલાઇટર વાળી જે આકૃતિ બતાવી છે એમાંથી 1 નંબરનો તાતણો અને 2 નંબરના તાતણાને મેં અહીંયા દર્શાવ્યા છે. આમાં કોઈને કઈ વાંધો છે? જો આ તાતણા છે ને મેં અહીંયા દર્શાવ્યા. કઈ વાંધો છે કોઈને? ટેન્શન છે? નથી સમજાતું એવું લાગે છે? તો બોલ. હા કે ના? સમજાય છે સર. ઓકે, રેડી. હવે સ્વયંજનન એટલે શું? તો કે ડીએનએ છે એમાંથી ડીએનએ બનવાની જે પ્રોસેસ છે એને સ્વયંજનન કહેવાય. કેવી રીતે બને એ 12.5 ચેપ્ટરની 12.6 ચેપ્ટરની અંદર ભણો, એટલે કે 12મા ધોરણના 6થા ચેપ્ટર અંદર ભણશું. એટલે શું થયું? તો કે પેલો જે તાતણો છે ને, પહેલો તાતણો જે તમને બતાય છે એવો સેમ ટુ સેમ તાતણો જો બાજુમાં બની ગયો. બતાવીશ બધાને કે નથી બતાતો? હા સર. બીએ નંબરનો તાતણો છે એવો સેમ ટુ સેમ તાતણો જો એની બાજુમાં બની ગયો. બતાય છે? હા સર. હવે એ તાતણામાંથી જ્યારે રંગસૂત્ર બને છે ને ત્યારે આવું બતાય. ક્લિયર? હવે કે કોઈને કઈ ડાઉટ છે?
માનો કે આ હું રેડ કલરથી જે હાઇલાઇટ કરું છું એ તાતણો છે એ પિતા તરફથી મળેલા તાતણામાંથી બનેલો છે. તેની બાજુમાં જે સેન્ટ્રોમિયર દ્વારા જે જોડાયેલું છે એ શું છે? તો કે પિતા તરફથી મળેલું છે એની કોપી છે. ક્લિયર? હા સર. ક્યારે બનશે આ કોપી ભાઈ? તો કે જ્યારે આપણે હમણાં ભણશું ઇન્ટરફેઝનો એસ તબક્કો આવશે, એટલે કે આંતરાવસ્થાનો એસ તબક્કો આવશે ત્યારે એ બનશે. આપણે ભણવાના છે. ને બાજુમાં જે રંગસૂત્ર છે જે હું ગ્રીન કલરથી હાઇલાઇટ અત્યારે કરી રહ્યો છું, એ માનો કે ઈ તાતણો જે માતા તરફથી મળેલો છે એમાંથી બન્યું હોય, તેની બાજુની અંદર જે સેન્ટ્રોમિયરથી જોડાયેલું છે શું છે? તો કે માતા તરફથી મળેલું જે રંગસૂત્ર દ્રવ્યનો તાતણો છે એમાંની કોપી છે. ક્લિયર? કે ડાઉટ છે? ના સર. ચાલો હવે આપણે એક ફલિતાંડ બનીએ ત્યારે શું થાય? તો કે આપણને ખબર છે ફલિતાંડ ક્યારે બને? તો કે પ્રજનન જ્યારે થાય, પેલા તો આપણે ટાઇટલ મૂકીએ ફલિતાંડ બને ત્યારે શું થાય છે? તો કે પ્રજનન થાય ત્યારે આપણને ખબર છે કે શુક્રકોષ છે અને એની સાથે કોનું મિલન થાય છે? તો કે અંડકોષનું મિલન થાય. હવે આ કોષો જે છે એ કેવા છે? તો કે આ કોષો એકકીય છે, એટલે કે એન છે. શું કામ એન છે? તો કે આ શુક્રકોષ કોના દ્વારા નિર્માણ પામે? તો કે પિતા દ્વારા નિર્માણ પામે છે, એટલે કે એની અંદર 23 રંગસૂત્ર હશે. ખાલી કેવા રંગસૂત્ર હશે? તો કે 23 રંગસૂત્ર જોવા મળે છે. જ્યારે અંડકોષ છે એમાં શું જોવા મળે છે? તો કે અંડકોષની અંદર પણ આપણને ખાલી 23 રંગસૂત્ર જોવા મળશે. આ 23 રંગસૂત્ર છે જ્યારે બંને શુક્રકોષ અને અંડકોષ જોડાઈને જે તે ફલિતાંડનું નિર્માણ કરશે ત્યારે શું થાય છે? તો કે 23 વત્તા 23 જોડાઈને 46 રંગસૂત્ર આપણને જોવા મળશે. તો આમાંથી 46 રંગસૂત્રમાંથી 23 રંગસૂત્ર ભાઈ ક્યાંથી આવ્યા? બોલો તો. પિતા તરફથી. અને 23 રંગસૂત્ર બીજા ક્યાંથી આવ્યા? તો કે માતા તરફથી આવ્યા. ક્લિયર? આમાં કોઈને કઈ ડાઉટ? જો ઉપર છે આ જ લખેલું છે. જ્યારે ફલિતાંડ નિર્માણ થાય છે ત્યારે શું થાય? કે શુક્રકોષ છે એ પણ એકકીય છે, એટલે કે એમાં 23 રંગસૂત્ર જોવા મળે છે. જ્યારે અંડકોષ છે એ પણ એન છે, એટલે એમાં 23 રંગસૂત્ર જોવા મળે છે. હવે શું થયું? તો કે જે 23 જોડી રંગસૂત્ર છે એને આપણે નીચે દર્શાવી દીધા છે, જે ફલિતાંડની અંદર દર્શાવ્યા છે. હવે એમાંથી આપણને હમણાં સમજાયું કે એવા જે તાતણા હોય કે જેમાં સમાન માહિતી આપેલી હોય એ આપણે અહીંયા દર્શાવ્યા છે. માનો કે પેલું રંગસૂત્ર જે હું રાઉન્ડ કરું છું એ પિતા તરફથી મળેલું છે અને બીજું જે રેડ કલરથી છે એ માતા તરફથી દર્શાવ્યું છે. તો બંનેની અંદર સમાન માહિતી હશે. જો પેલું રંગસૂત્ર છે કે જેની અંદર આંખનો કલર છે, વાળની માહિતી છે એ પિતા તરફથી મળ્યું છે, એ સબ મેટાસેન્ટ્રિક હશે, તો માતા તરફથી જે મળેલું છે એ કેવું હશે? સબ મેટાસેન્ટ્રિક હશે. માનો કે મેટાસેન્ટ્રિક છે તો માતા તરફથી મળેલું પણ કેવું હશે? મેટાસેન્ટ્રિક હશે. એટલે કે એની અંદર જે માહિતી છે એ પણ સમાન છે, એટલે કે સમાન લક્ષણની માહિતી છે, અને બીજી જે વસ્તુ એની રચના છે એ પણ કેવી છે? સમાન છે. તો આવા જે રંગસૂત્ર હોય કે જેની અંદર સમાન લક્ષણની માહિતી હોય અને સમાન રચના ધરાવતા એવા રંગસૂત્રને શું કહેવાય? તો કે સમજાત રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? જો અહીં લખ્યું સમજાત રંગસૂત્ર એટલે શું? કે માતા અને પિતામાંથી આવતા જે રંગસૂત્રો કે જે એક જ લક્ષણનું એટલે કે સમાન લક્ષણનું નિદર્શન કરતા હોય એને શું કહેવાય? તો કે સમજાત રંગસૂત્ર કહેવાય છે. તો તમને હવે રંગસૂત્ર પૂછે, જો આ સબ મેટાસેન્ટ્રિક હોય તો આ પણ સબ મેટાસેન્ટ્રિક હશે. આ છે વાળ કેવા છે એનું નિદર્શન કરતું હશે, તો સામે વાળ કેવા છે એ નિદર્શન કરે. માનો કે તમે બે ચોપડી લાવ્યા છો, એકની અંદર ઢોસા કેવી રીતે બને છે અને બીજાની અંદર એ ઢોસા કેવી રીતે બને છે એ દર્શાવે. પણ એકની અંદર અલગ રીતે હોઈ શકે, બીજાની અંદર પણ અલગ રીતે હોઈ શકે, પણ બનાવશે શું? તો કે ઢોસો બનાવશે. એવી જ રીતે વાળ કેવા હશે? તો કે પિતા તરફથી આવેલું એ વાકડિયા વાળનું નિદર્શન કરતું હશે, તો માતા તરફથી આવેલું હોય એ સીધા વાળનું નિદર્શન કરી શકે. પણ દર્શાવશે શું? તો કે વાળનું લક્ષણ, વાળ કેવા હશે એનું નિદર્શન દર્શાવશે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. છે ડાઉટ? તો અત્યાર સુધી ભણ્યા શું? આ જ અગત્યની વસ્તુ છે, આ એનસીઆરટી ની અંદર છે, આપેલી નથી. દર્શાવે છે શું? તો કે હું એક કોર્સ જોઉં છું, હું જે બોલું છું આંખ બંધ કરીને વિચારજો. ચાલો બધાને કોર્સ બતાવી છે? કૂતરો જેમ બોલીએ કૂતરો બતાવે એમ કોર્સ બતાવી છે કે નથી બતાતો? કોષ ની અંદર કોષ કેન્દ્ર બતાણું, કોષ કેન્દ્ર ની અંદર ડીએનએ નું ગૂંચળું બતાણું. એમાં કેટલા ડીએનએ ના તાતણા હશે? 46 ડીએનએ ના તાતણા હશે.
હવે આ 46 DNA ના તાતણા છે એમાં 23 તાતણા કોના તરફથી હશે તો કે માતા તરફથી હશે અને 23 તાતણા છે એ પિતા તરફથી હશે. પિતૃ તરફ. માનો કે એક એવા તાતણાને આપણે ઉપાડ્યા કે જેની લંબાઈ સમાન હતી, તો એની અંદર આપણને શું જોવા મળ્યું તો કે માતા તરફથી જે માહિતી એવી છે, જે લક્ષણની માહિતી એ તાતણામાં, એવી જ માહિતી પિતા તરફથી આપણને એવા તાતણા અંદર જોવા મળે છે. એક તાતણામાંથી કેટલા રંગસૂત્ર બને ભાઈ? એક રંગસૂત્ર બને છે. કેવું બતાય છે તો કે ખાલી એની 2 ભુજા હોય એવું બતાય છે. જ્યારે ટેક્સ્ટબુક ની અંદર આપણને જે રંગસૂત્ર બતાય છે કેવું છે તો કે 4 ભુજા વાળું છે, એટલે કે દ્વિસૂત્રી છે. એમાં 2 અલગ અલગ સૂત્ર તમને જોવા મળે છે. હવે જે રંગસૂત્ર અથવા તો જે DNA ના તાતણા છે એમાંથી જ તે રંગસૂત્ર બને છે, તો એ રંગસૂત્ર કે જેની અંદર સમાન લક્ષણો માટેની માહિતી આવેલી હોય એમાંથી એક પિતા તરફથી મળ્યું છે અને એક માતા તરફથી મળ્યું છે, તો આવા રંગસૂત્રને શું કહેવાય? કોણ કહે છે? સમજાત રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે. ક્લિયર થઈ ગયું એટલી બધી વસ્તુ કે નથી થતી? હા સર. જો એટલું તમને આવડી ગયું હશે તો તમને આ ચેપ્ટર છે જરાકે અઘરું લાગશે નહીં. ચાલો આપણે શું ભણ્યા તો કે આ એક કોર્સ લીધો, એની અંદર આ કોષ કેન્દ્ર છે, એની અંદર અહીં બધી માહિતી છે. એ માહિતીમાંથી મારે 2 અલગ અલગ કોષ બનાવવા છે. તો આ બંને અલગ અલગ કોષ બનાવવો હોય તો મારે શું કરવું પડે તો કે આ બંને અલગ અલગ કોષ છે, સેમ ટુ સેમ છે, સેમ સેલ છે એવા મારે બનાવવા છે. તો મારે શું કરવું પડશે તો કે આ કોષની અંદર જેટલી વસ્તુ હશે ને એટલી બધી વસ્તુ મારે ડબલ કરવી પડશે. કરવી પડે કે ન કરવી પડે કયો તો મુખ્ય અગત્યની વસ્તુ કહીએ તો કે મુખ્ય અગત્યની વસ્તુ છે જનીન દ્રવ્ય. આ જનીન દ્રવ્ય મારે શું કરવું પડશે તો કે મારે બમણું પહેલા બનાવવું પડશે, પછી બધી અલગ અલગ વસ્તુ કરવી પડે. તો આ એક કોષમાંથી 2 કોષ બનવાની જે આખી ક્રિયા છે એને શું કહેવાય છે તો કે એને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આખું જે કોષ ચક્ર છે કે જેમાં 2 સમાન કોષો બને છે એને 2 વિભાગની અંદર વહેંચવામાં આવે છે. એટલે કે એ 2 વિભાગ છે આપણે એને કઈ રીતે અલગ કરીએ છીએ તો કે એમાં કઈ કઈ વસ્તુ જોવા મળે છે એના આધાર. માનો કે જે તમે ડ્રોપર કોર્સની અંદર છો તો તમે 11મું ને 12મું પ્રક્રિયા તો તમારી ભણવાની કેવી છે? શરૂ જ છે. પરંતુ કેટલામું ધોરણ ભણશે, કઈ વસ્તુ તમે ભણો છો, કયું વસ્તુ તમે ભણો છો, કઈ થિયરી ભણો છો, એના આધારે તમને 2 વિભાગમાં વહેંચે, 11મું અને 12મું. એવી રીતે કાર્ય છે કોષ વિભાજન એવું કેવું છે તો કે સતત જ છે. તમારી જેમ ભણવાની પ્રોસેસ સતત છે એમ કાર્ય આમાં કેવું છે? સતત જ છે. પરંતુ આપણે સમજી શકીએ એટલા માટે એને 2 વિભાગની અંદર વહેંચી નાખ્યા. કયા 2 વિભાગ છે તો કે એક છે આંતરાવસ્થા છે અને બીજું જે છે એ એમ તબક્કો છે. એક છે આંતરાવસ્થા અને બીજું છે એમ તબક્કો. ચલો એટલી વસ્તુ સમજાણી બધાને? ઓકે. ચલો આંતરાવસ્થાની અંદર શું થાય ને એમ તબક્કાની અંદર શું થાય તો કે આંતરાવસ્થાની અંદર બીજા 3 પેટા પ્રકાર છે, એટલે કે પેટા 3 તબક્કા પડે છે. ક્યાં ક્યાં છે તો કે એક તબક્કો છે એ છે G1 ફેઝ, જેને ગેપ 1 તબક્કો કહેવાય. બીજો તબક્કો છે એને S ફેઝ એટલે કે સિન્થેસિસ ફેઝ અથવા તો સંશ્લેષણ તબક્કો કહેવાય છે. અને ત્રીજો જે તબક્કો છે એને G2 ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એવું ભણ્યા કે કોષ એ મોટો થાય, ગ્રોથ થાય, પછી એને શું થાય છે તો કે કોષનું સંચાલન કરવાની અંદર મુશ્કેલી પડે છે, એટલે 2 કોષ બનવાનો વિચાર કરે છે. તો બધી તબક્કામાં જે કોષ નાનાથી મોટો બન્યો, માનો કે આ કોષ છે એમાંથી વૃદ્ધિ પામીને એટલો મોટો કોષ બને છે ને બધું નિયંત્રણ કરવાનું મુશ્કેલી પડવા મળે ત્યાં સુધી કોષ છે કયા તબક્કામાં હોય તો કે G1 તબક્કાની અંદર હોય. જ્યારે કોષ આખી વૃદ્ધિ પામી જાય પછી એને નિયંત્રણ કરવાની અંદર મુશ્કેલી પડે છે ત્યાર પછી આ બધા તબક્કા થાય છે. સર મને તમે એ કહો કે આપણે બધા જીવન સજીવો છે એની અંદર બધું આવું થાય છે, એક કોષોમાંથી 2 કોષ બનવાની ક્રિયા થાય છે. તો સર મનુષ્યની અંદર આ એક કોષ બનવામાંથી 2 કોષ બનવાની પ્રોસેસ છે એ કેટલું ટાઈમ લે છે તો કે 24 કલાક લે છે. કેટલી કલાક લે છે? 24 કલાક લે છે. માનો કે ઈસ્ટ છે, ઈસ્ટ કોને ખબર છે શું છે ઈસ્ટ? તો કે ઈસ્ટ વિશે આપણે 11મા ધોરણમાં બીજું ચેપ્ટર છે જૈવિક વર્ગીકરણ, એમાં ડિટેલની અંદર ભણશું, પણ અત્યારે ખાલી યાદ રાખો ઈસ્ટ શું છે તો કે એક પ્રકારની ફૂગ છે. ફૂગને એક કોષમાંથી એટલે કે ઈસ્ટ નામની જે ફૂગ છે એને એક કોષમાંથી 2 કોષ કરવા હોય તો કેટલી મિનિટ જોવે તો કે 90 મિનિટ જોવે.
કેટલી મિનિટ જોવે? 90. સર બેક્ટેરિયાની એક કોષમાંથી બે કોષ બનવા હોય તો કેટલી મિનિટ થાય? બેક્ટેરિયા છે આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે ભાઈ? આદિકોષ કેન્દ્રી. આપણે ઈ ચેપ્ટર ની અંદર ભણ્યા હતા કે આદિકોષ કેન્દ્રી કોષો છે એ સુકોષ કેન્દ્રી કોષ કરતા ઝડપથી વિભાજન પામે, એવું ભણ્યા હતા કે નહોતા ભણ્યા? હા સર. તો આદિકોષ કેન્દ્રી કોષમાં જે બેક્ટેરિયા છે ને એક કોષમાંથી બે કોષની અંદર રૂપાંતર પામવું હોય તો કેટલી મિનિટ થાય? તો ખાલી 20 મિનિટની અંદર એક કોષમાંથી બે કોષ બની જાય છે. તો આમાં કોઈને કઈ ડાઉટ? ના સર. ના સર. સર મનુષ્યની અંદર જે કોષ વિભાજન થાય છે એમાં તમે એમ કીધું કે એક તો આંતરાવસ્થા છે ને બીજો એમ તબક્કો છે. તો આંતરાવસ્થા કેટલો ટાઈમ લે છે અને એમ તબક્કો છે એ કેટલો ટાઈમ લે છે એ જણાવો. તો કે જે આંતરાવસ્થા છે એ 95% ટાઈમ લે છે. કેટલો ટાઈમ લે છે? તો કે 95% ટાઈમ તો ક્યાં હોય? તો કે આંતરાવસ્થાને હોય. જ્યારે ખાલી 5% ટાઈમ એમ તબક્કો લે છે. કોની વાત થાય છે ભાઈ આ? તો કે આ માણસના કોષની વાત થાય છે. કોની વાત થાય છે? મનુષ્યના. સર ખબર પડી? તો કોષ છે, આપણે કીધું કોષ છે એ વિભાજન પામવાનું ક્યારે એવું થાય? એને ક્યારે મન ક્યારે થાય કે હવે મારે બે કોષમાંથી બે કોષની અંદર નિર્માણ પામવું પડશે? કયો તો? જ્યારે કોષ જ્યારે કોષનું કદ વધે છે. હા પછી સંચાલન કરવાનું મુશ્કેલ. હા, સંચાલન કરવાનું મુશ્કેલ બને ત્યારે. એટલે કે મોટા ભાગનું જીવન તો એ ક્યાં હોય છે ભાઈ? કયો તો? મોટા ભાગનું જીવન છે એ આંતરાવસ્થાની અંદર કરે છે. અને આંતરાવસ્થાની અંદર સ્પેસિફિક કઈ અવસ્થા? જીવન એસ કે G2? જીવન. રેડી? હવે આપણે કીધું તું કોષ જીવંત રહે એનો મતલબ શું છે કે ચયાપચયની પ્રક્રિયા એની અંદર શરૂ હશે. એટલે કે જીવન તબક્કાની અંદર જે કોષ હોય એ કેવો હોય છે? તો કે ચયાપચયિક રીતે એક્ટિવ હોય છે. એટલે કે ચયાપચયની ક્રિયા બધી એની અંદર થતી હોય. અને બીજું શું થાય છે? તો કે કોષનું કોષરસ પણ વધે છે અને કોષ વૃદ્ધિ પામે છે. તો હવે આપણે ડિટેલની અંદર પહેલા આંતરાવસ્થા ભણશું અને એના પછી શું ભણવાનું છે? તો કે એમ તબક્કો ભણશું. ચાલો, આંતરાવસ્થા. આંતરાવસ્થાનું બીજું નામ છે ઇન્ટરફેસ. યાદ રાખજો, ઇન્ટરફેસ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, આંતરાવસ્થાના કેટલા તબક્કા આપણે જોયા હતા? કોને યાદ છે? 3. ક્યાં ક્યાં બોલો? જીવન, હા, એસ તબક્કો હા અને G2 તબક્કો. હા. ચાલો, આપણે જીવન છે એને બ્લુ કલર થી લખીએ એટલે કે ગેપ 1 તબક્કો. બીજો તબક્કો કયો છે? તો કે G2. અરે સોરી, એસ તબક્કો. એસ તબક્કાને શું કહેવાય? તો કે સિન્થેસિસ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજો તબક્કો G2 તબક્કો. G2 તબક્કો અથવા તો ગેપ 2 તબક્કો. ચલો, જીવન તબક્કાની અંદર શું થાય? આપણને બધાને ખબર છે કે જીવન તબક્કાની અંદર જે થતું હોય આપણને. તો જીવન તબક્કો છે શું? તો કે જીવન તબક્કો છે ને એ સમભાજન અને એસ તબક્કા વચ્ચે આવે છે. સમભાજન અને એસ તબક્કા વચ્ચેનો તબક્કો છે. સર એસ તબક્કાની પહેલા આવે છે એ તો ખબર છે, પણ સમભાજન એટલે શું? ચાલો આપણે અહીંયા જો આ ઈસ્ટનો એક કોષ બતાવીશ તમને બધાને કે નથી બતાતો? હવે આ તબક્કો છે, અરે આ કોષ એ સમવિભાજન પામીને આ કોષ બન્યો ને એની નીચે બીજો કોષ. હવે આ કોષ બન્યો છે, હજી શરૂ થયો છે, એનો મતલબ શું થયો? એટલે કે હજી બન્યો છે તો એ જીવન અવસ્થાની અંદર હોય કે ન હોય? આપણે ભણ્યા હમણાં કે જીવન તબક્કાની અંદર હોય કે ન હોય? હવે આ ગ્રોથ પામે છે એટલે મોટો બન્યો, એટલે હવે મુશ્કેલી કરવાની, નિયંત્રણ કરવાની મુશ્કેલી થવા માંડી. એટલે શું કરશે? તો કે હવે કોષ વિભાજન પામવાની શરૂઆત થશે. એટલે કે એસ તબક્કાની શરૂઆત હવે થઈ. ખબર પડે કે નથી પડતી? તો જીવન તબક્કો આવ્યો ક્યાં? તો કે કોષ વિભાજન થયું એની પછી અને એસ તબક્કાની પહેલા. ક્લિયર? લાઈન ક્લિયર થઈ? આજે મેં કીધી સંભાજન અને એસ તબક્કાની વચ્ચે આવે છે. બીજું શું ભણવાનું? તો કે ચયાપચયિક રીતે કેવો હોય છે? ચયાપચયિક રીતે એક્ટિવ હોય. અને શું થાય છે બીજું? કોષના કદમાં
આમાં કોઈને કઈ ડાઉટ? ના સર. ચાલો, ચયાપચયની પ્રક્રિયા થાય તેમાં પ્રોટીન નિર્માણ થતું હશે કે નહીં થતું? એ મને આન્સર આપો. થાય. થાય જ તે, કેમ કે થાય. કોષ છે, કોષ મોટો બને છે તો કોષ રસ પટલ છે, એમાં પ્રોટીન હોય, બીજા બધા એમઆરએ બનાવશે, પ્રોટીન બીજા બનાવશે કે માનો કે સ્વાદુપિંડનો કોષ છે, માનો કે આ કોષ છે એની વાત કરે છે સ્વાદુપિંડનો કોષ, તો એમાંથી આપણને ખબર સ્વાદુપિંડના કોષ છે અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવ બનાવે, અલગ અલગ પ્રકારના ઉત્સેચકો પણ બનાવતા હોય. માનો કે ઇન્સ્યુલિન બનાવવા વાળો કોષ છે, તો હવે ઇન્સ્યુલિનનું નિર્માણ પૂરું થઈ ગયું એટલે કે ઇન્સ્યુલિન હવે હજી જોવે છે, તો એ બનાવવાની શરૂ રાખે કે ન રાખે? તો આપણે તો કીધું સર કે કોષ છે જ્યાં લગી કદ બહુ વધી ન જાય ત્યાં લગી તો એ ચયાપચયિક રીતે એક્ટિવ હોય ને જીવન તબક્કાની અંદર હોય. તો ઇન્સ્યુલિન એક પ્રકારનું પ્રોટીન છે, તો જીવન તબક્કાની અંદર રહેલો કોષ પ્રોટીન બનાવે કે ન બનાવે? આન્સર આપ. બનાવે સર. બનાવે. ક્લિયર એટલી વાત? આમાં કોઈને કઈ ડાઉટ? ના. ના. હવે શું થયું? કોષનું કદ ખૂબ વધી ગયું ને હવે એને જરૂર પડી કોની? તો કે હવે એને એમ થવા મળ્યું કે હવે મારે એક કોષના 2 કોષ બનાવી નાખવા પડશે, નકર હું કોષનું નિયંત્રણ કરી શકીશ નહીં. એટલે શું થાય છે? તો કે એસ તબક્કાની શરૂઆત થાય છે. એસ તબક્કાની શરૂઆતની અંદર સિન્થેસિસ એટલે શું થાય? તો કે નિર્માણકારી તબક્કો છે. શેનું નિર્માણ કરે છે? તો કે ડીએનએ નું સ્વયં જનન છે એ શરૂ થાય છે. શું થાય છે? ડીએનએ નું સ્વયં જનન શરૂ થાય છે. તમને એવો પ્રશ્ન પૂછે કે ડીએનએ નું સ્વયંજનન કયા તબક્કા દરમિયાન થાય છે? તો યાદ રાખજો, અર્ધીકરણ હોય કે સમવિભાજન હોય, ડીએનએ નું સ્વયંજનન આવે એટલે એસ તબક્કો યાદ રાખવાનો, એસ ફોર સિન્થેસિસ. ડીએનએ નું સ્વયંજનન ક્યાં થાય? તો કે એસ તબક્કા દરમિયાન જ થાય છે. બીજે ક્યાંય ડીએનએ નું સ્વયંજનન થતું નથી. આદિકોષ કેન્દ્રીય હોય કે સુકોષ કેન્દ્રીય હોય? ક્લિયર બધાને એટલી વસ્તુ? હા સર. હા સર. ડીએનએ નું સ્વયંજનન થયું એટલે એને કેવો તબક્કો કહેવાય? તો કે સંશ્લેષણ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. બીજું સર શું ભણવાનું અમારે? તો કે ડીએનએ ની માત્રા છે એ 2C થી માંડીને કેટલી થઈ જાય? તો કે 4C થઈ જાય છે. માનો કે આપણે જોયું હતું પેલા ડીએનએ ની માત્રા કેટલી હોય? તો કે માનો કે એક તાતણાની વાત કરો તો કે એક તાતણો હશે એમાંથી બનેલું રંગસૂત્ર આવું હોય કે ન હોય? મને કહો તો. માનો કે આ સી અને આ સી છે એટલે કે આ કોષની અંદર 2C માત્રા છે. ખાલી અહીંયા આપણે એક તાતણાની વાત કરી છે. 2C એટલે શું સમજવાનું? તો કે 2C એટલે આખા 46 રંગસૂત્રનું જે દ્રવ્ય હોય એ યાદ રાખવાનું. આપણે સમજવા માટે ખાલી અહીંયા એક તાતણો લીધો છે. ખબર પડી? એટલે કે એક જોડ તાતણા લીધા છે, એટલે કે એક માતા તરફ ને એક પિતા તરફ. આ ક્યારે હોય? તો કે જીવન તબક્કાની અંદર છે ત્યારે. હવે એસ ની અંદર આવે એટલે શું થાય? તો કે એસ ની અંદર આવે એટલે 2C છે એની જગ્યાએ કેટલા થઈ જાય? તો કે 4C થઈ જશે. 4C થઈ એટલે કે ડીએનએ જેટલું હશે એનું ડબલ થઈ જાય. ડબલ થઈ ગયું એટલે આવું થઈ જાય છે કે નથી થઈ જતું? મને કહો તો. આવું થાય કે ન થાય? હા. રંગસૂત્રની સંખ્યા તો એ કેટલી છે? 46 ની 46 જ રહી છે રંગસૂત્રની સંખ્યા. અહીંયા આપણે માનો કે પેલા 1 ને 2 ટોટલ કેટલા રંગસૂત્ર લીધા હતા? તો કે ટોટલ 2 રંગસૂત્ર લીધા હતા. હવે ડીએનએ નું સંશ્લેષણ થઈ ગયું તો રંગસૂત્રની સંખ્યા બદલાઈ ગઈ? 2 ના 4 રંગસૂત્ર થઈ ગયા કે 2 ના 2 થઈ ગયા? 2 ના 2 છે, પણ ફરક કેટલો આવ્યો? તો કે પેલા રંગસૂત્ર છે ને સર આવા બતાતા હતા, પરંતુ ડીએનએ નું સંશ્લેષણ થયું એને લીધે રંગસૂત્ર આવા બતાવવા મળ્યા, એટલો ફરક આવ્યો. બાકી રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 46 ની 46 રંગસૂત્રની સંખ્યા રહે છે. રંગસૂત્રની સંખ્યાની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, પરંતુ રંગસૂત્રની માત્રા છે એ બદલાઈ ગઈ. ક્લિયર? એટલું સમજાણું? આ લાઈન સમજવા માટે આ 2C ની 4C માત્રા થાય છે, પરંતુ રંગસૂત્રની સંખ્યા બદલાતી નથી. એ સમજવા માટે ઉપર જે થિયરી આપણે એટલી મોટી થિયરી ભણ્યા હતા ને આ લાઈન સમજવા માટે ભણ્યા. સમજાણું? નીચે ટોપિક લખો. રંગસૂત્રની સંખ્યા માં વધારો થાય છે કે નથી થતો? ના, નથી થતો. વધારો થતો નથી. રેડ કલર થી ચોકડી મારું છું એટલે યાદ રાખજો કે રંગસૂત્રની સંખ્યાની અંદર વધારો થતો નથી. 46 રંગસૂત્ર પેલા હતા તો અત્યારે પણ 46 રંગસૂત્ર જ છે. ક્લિયર કે નથી ક્લિયર? હા. ક્લિયર.
તો પછી આ જે જીવન તબક્કાની અંદર જે કોષ હતો આપણો એ n હતો 2n હતો? મને કયો તો N. કેમ n હતો? એમાં કેટલા રંગસૂત્ર હતા? 46 નહોતા જીવન તબક્કાની અંદર? જીવન તબક્કો હતો એની અંદર કોષ હતા, એની અંદર જે રંગસૂત્ર તેની સંખ્યા કેટલી હતી જીવન તબક્કાની અંદર? 46. 46. 46 રંગસૂત્રની સંખ્યા હતી. હા સર. હા. તો અત્યારે કેટલા છે? તો કે 46 જ છે. આ કોષ કેવો હતો? તો કે દ્વિકીય હતો એટલે 2n હતો. તો આ કોષ પણ કેવો હશે? 2n જ રહી. ખબર પડી? આ n છે n, એને સંબંધ કોની આરે છે? તો કે n છે ને એને સંબંધ રંગસૂત્રની સંખ્યા આરે છે. એટલે કે આમ રંગસૂત્રની જોડી સાથે કયો તો પણ ચાલે. આ એક રંગસૂત્ર, આ બીજું રંગસૂત્ર. આવું ક્યાં હતું? કે જીવનની અંદર. તો આ ક્યાં થઈ ગયું આવું? તો કે એસ તબક્કાની અંદર. પણ રંગસૂત્રની સંખ્યા ફરતી નથી એટલે 2n છે એ 2n જ રહીશ, 3n થતું નથી. રંગસૂત્રની સંખ્યા જો ફરે તો n માં ફેરફાર થાય. n ને શું કહેવામાં આવે છે? તો કે n ને પ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્લોઇડી વિશે ડિટેલની અંદર આપણે જ્યારે રંગસૂત્રીય રોગો જે ભણશું, મેન્ડલના રોગો અને રંગસૂત્રીય ફેરફારને આધારે જે રોગો થાય ત્યારે આપણે આની ચર્ચા કરીશું. પરંતુ આ ખબર પડી કે ન ખબર પડી? હા સર, ખબર પડી. હા સર. બીજી એક અગત્યની ઘટના કઈ થઈ? તો કે તારા કાયની રચના છે આ દરમિયાન થાય છે. આ પ્રશ્ન સર આ લાઈન તો મેં કંઈક જોયેલી છે 2021 ના નીટમાં આ પ્રશ્ન પૂછેલો છે. જોજો, તારા કાયની રચના છે અથવા તો બેવડાઈ ક્યારે છે એવું પૂછેલું છે. તો કે એસ તબક્કા દરમિયાન બેવડાઈ છે. ચાલો હવે કયો તબક્કો આવ્યો? તો કે G2 તબક્કો આવ્યો. G2 તબક્કાની અંદર શું થાય? તો કે સર G2 તબક્કાની અંદર પ્રોટીનનું નિર્માણ થાય છે એવું ટેક્સ્ટ બુકની અંદર લખ્યું છે. પરંતુ તો સર જીવન તબક્કાની અંદર પ્રોટીન નિર્માણ ન થતું હોય? તો કે સર G2 તબક્કાની અંદર એ થાય છે ને જીવનની અંદર પણ થાય. G2 તબક્કાની અંદર કયા પ્રોટીનનું નિર્માણ વધારે થાય છે? તો કે જે કોષ વિભાજનની અંદર જરૂરી છે ને એવા તબક્કાની અંદર શેનું પ્રોટીનનું નિર્માણ થશે? તો કે જે કોષ નવા વિભાજનની અંદર જે જરૂરી પ્રોટીન હશે એનું નિર્માણ G2 તબક્કાની અંદર થશે. એટલે કે પ્રોટીન નિર્માણ થાય છે, પરંતુ કયા પ્રોટીનનું નિર્માણ? તો કે કોષ વિભાજનની અંદર જરૂરી હોય એવા પ્રોટીનનું નિર્માણ આમાં થશે. તમને એવું પૂછે કે નીચેનામાંથી કયા તબક્કા દરમિયાન પ્રોટીનનું નિર્માણ થાય છે? G1, G2, AB બંને કે ઉપરના બંને તબક્કા દરમિયાન પ્રોટીનનું નિર્માણ થતું નથી? તો શું આવશે? AB બંને આવશે. અને કોષની વૃદ્ધિ સતત થતી રહે છે. ચલો તમારા ડાયાગ્રામ બુકની અંદર એક આવી ડાયાગ્રામ આપેલી છે, બતાય છે બધાને ડાયાગ્રામ કે નથી બતાતો? હા સર. ચાલો, આ એક કોષ છે, એ હવે શું કરે છે? તો કે વૃદ્ધિ પામે છે. વૃદ્ધિ પામતા પામતા કોષ એટલો મોટો થઈ ગયો કે હવે એને શેની જરૂર પડી? કે હવે એને એમ થયું કે હવે મારે શું કરવું પડશે? તો કે કોષ વિભાજન કરવું પડશે. કોષ વિભાજન શરૂઆત થઈ એટલે શું થાય છે? તો કે ડીએનએ નું સંશ્લેષણ થવા મળે. અહીંયા શું થતું હતું? કોષની વૃદ્ધિ થતી. ખબર પડી બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? તો જે જ્યારે ચયાપચય રીતે એક્ટિવ હોય ને બધું હોય ક્યારે થાય? તો કે જીવન તબક્કાની અંદર થાય છે. કોષ મોટો થઈ ગયો એટલે શેની શરૂઆત થઈ? તો કે એસ તબક્કાની શરૂઆત થઈ. પછી શું થાય છે? તો કે પછી ડીએનએ સંશ્લેષણ થઈ જાય એના તરત પછી શેની શરૂઆત થઈ? તો કે G2 તબક્કાની શરૂઆત છે એ થઈ જાય. G2 તબક્કાની અંદર શું થાય ભાઈ? કયો તો મને. પ્રોટીનનું નિર્માણ થાય જે કોષ વિભાજનની અંદર જરૂર હોય. હવે માનો કે કોષ વિભાજન કરવા માટે જે કઈ પ્રોટીનની જરૂર હતી એ બધા પ્રોટીનનું સંશ્લેષણ થઈ ગયું એટલે કયા તબક્કાની શરૂઆત થઈ જાય? તો કે હવે એમ તબક્કાની શરૂઆત થઈ જાય. એમ તબક્કો એટલે શું? તો કે એમ તબક્કાની આપણે ડિટેલની અંદર હમણાં ભણશું. 4 તબક્કા એની અંદર અલગ અલગ આવેલા છે. એમ તબક્કાની અંદર એક કોષમાંથી 2 કોષ હવે બનવા મળશે. પેલા તો શું થશે? તો કે પેલા છે કોષ, જે કોષ કેન્દ્ર છે એ 2 કોષ કેન્દ્ર બનાવી નાખશે અને પછી છે એ કોષ રસનું વિભાજન કરી નાખશે એટલે 2 કોષ બની. તો આ બધાને બતાય છે નવા 2 કોષોનું નિર્માણ થયું. હવે આ 2 કોષો છે એ ક્યાં જાય? તો કે આ 2 કોષો પાછા નાના કોષ થઈ ગયા એટલે પાછા આંતરાવસ્થાની અંદર જશે. ક્લિયર થાય છે એટલી વસ્તુ બધાને? તો જો આ G1, S,
G2 તબક્કો કેના તબક્કા છે? તો કે આંતરાવસ્થાના છે. બતાવીશ આંતરાવસ્થા લખી. જ્યારે સમ વિભાજન જે આખું થાય છે એ કયો છે? તો કે એમ તબક્કો છે. એટલે આખી પ્રોસેસ આવી રીતે થાય ટૂંકની અંદર. આ એક કોષ, અહીંથી આંતરાવસ્થા ગઈ, મોટો કોષ થઈ ગયો. હવે અહીંથી બે કોષ બને છે ટૂંકની અંદર. તો એટલી જે ભાગ છે એ છે એમ તબક્કો. અને પછી પાછું શું થાય? તો કે આ બંને છે એ પાછા આંતરાવસ્થાની અંદર વયા છે. ક્લિયર થઈ ગયું સર? આ અમને કન્સેપ્ટ ક્લિયર થયો. ચાલો હવે અમે તમે એટલું ભણાવો કે આપણે કેટલું ભણી ગયા છીએ. તો બધા ટેક્સ્ટ બુક ખોલશે. ચલો ટેક્સ્ટ બુક ની અંદર જે અઘરું હતું એ બધું પૂરું થયું. તો કે કોષ ચક્ર ભણ્યા આપણે અત્યારે. કોષ ચક્રના તબક્કા જે છે એ ભણ્યા. ક્યાં ક્યાં તબક્કા છે? તો કે આંતરાવસ્થા અને એમ તબક્કો ભણ્યા. અને એના પછી શું ભણ્યા? તો કે જે આંતરાવસ્થા એ નીચે આપેલી છે એ વસ્તુ ભણ્યા. તો ચાલો સર અમને રીડિંગ કરાવો. આ G1 એ G2 કોણ છે? આ ભાઈ આંતરાવસ્થા છે. આ એમ તબક્કો છે. એમ તબક્કાની અંદર અત્યારે ડિટેલની અંદર હમણાં ભણવાના છે. તો આ આંતરાવસ્થા જે 95% ભાગ રોકે છે એ આપણે ભણી ગયા છે. શું તમે જાણો છો કે બધા સજીવો મોટા હોય કે નાના હોય, બધા જીવનની શરૂઆત એક કોષથી કરે છે? આશરે થઈ એક કોષમાંથી આટલા મોટા સજીવોનું નિર્માણ કઈ રીતે થાય? તો કે એનો જવાબ છે કે કોષ વિભાજનથી. વૃદ્ધિ અને પ્રજનન છે બધા કોષોની લાક્ષણિકતા છે. બધા જ સજીવોની જરૂરિયાત છે. બધા જ કોષો બે કોષમાં વિભાજન પામીને પ્રજનન કરે છે. અને દરેક માતૃકોષ એટલે કે એક આ માતૃકોષ છે એમાંથી વિભાજન પામીને બે કોષોનું નિર્માણ કરે છે. આ નવા પામેલ બાળકોષો આપમેળે વૃદ્ધિ અને વિભાજન પામે છે. એક જ માતૃકોષ તેની સંતતિની વૃદ્ધિ અને વિભાજનથી નિર્માણ પામતા નવનિર્મિત કોષોની સંખ્યા વધે છે. એટલે કે બીજા અર્થમાં વૃદ્ધિ અને વિભાજનના આવા ચક્રો પૂર્ણ થયા બાદ એક કોષમાંથી લાખો કોષોનું છે એ નિર્માણ થાય છે. અને બધાની રચના કેવી હોય છે? તો કે સમાન હોય છે. કોષ ચક્ર તો કે કોષ વિભાજન બધા જ સજીવોમાં એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. કોષ વિભાજન દરમિયાન ડીએનએ નું સ્વયંજનન થાય છે. કોષ વૃદ્ધિ થાય છે. બધી પ્રક્રિયાઓ જેમ કે કોષ વિભાજન, ડીએનએ નું સ્વયંજનન, કોષ વૃદ્ધિ એકબીજા સાથે સંકલિત રીતે યોગ્ય કોષ વિભાજન અને બાળકોષોનું માતૃ જ કોષ જેવું જનીન સંકુલ ધરાવતા સંતતિના કોષોનું નિર્માણ સૂચવે છે. કોષ તેના દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન એટલે કે જે આપણે સ્વયંજનન કીધું એને દ્વિગુણન કીધું છે અહીંયા, અને અન્ય ઘટકોનું સંશ્લેષણ કરે. ત્યાર પછી બે બાળકોષોની અંદર તેનું વિભાજન કરે. આ આખી ક્રિયા જે આપણે ભણ્યા એને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે. છતાં પણ કોષ વૃદ્ધિ એક સળંગ પ્રક્રિયા છે જેમાં ડીએનએ નું સંશ્લેષણ કોષ ચક્રના કોઈક વિશિષ્ટ તબક્કે થાય છે. કયા તબક્કે થાય ભાઈ? આપણે ભણીએ બોલો તો. એસ તબક્કામાં થાય છે. ને કોષ વિભાજન દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો છે જટિલ ક્રમ દ્વારા બાળ કોષ કેન્દ્રોમાં વિસ્તરણ પામે છે. આ બધી જ ઘટનાઓ જનીનિક નિયંત્રણ હેઠળ થાય છે. ક્યાં નિયંત્રણ? જનીનિક નિયંત્રણ. જનીન ક્યાં આવેલું હોય? જનીન એટલે કે ડીએનએ. જનીન છે ડીએનએ માં આવે છે. ડીએનએ છે કોષ કેન્દ્રની અંદર હોય છે. કોષ કેન્દ્રના તબક્કાઓ તો કે લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ ચક્ર મનુષ્યના કોષને સંવર્ધન કરીને સમજાવી શકાય છે. આ કોષો લગભગ 24 કલાકમાં એકવાર વિભાજન પામે. એટલે કે એક કોષ છે એ બે કોષ બનવા માટે 24 કલાક લે છે. જેમાં 95% તો એ પોતાના નિયમિત કાર્ય કરવાની અંદર બિઝી હોય છે, પરંતુ જે નિયમિત કાર્ય કરતા કરતા જ્યારે વૃદ્ધિ પામી જાય ત્યાર પછી એ બે કોષમાંથી બે કોષમાં ફેરવાય છે. આ કોષનો સમયગાળો છે વિવિધ સજીવો અને વિવિધ પ્રકારના કોષોમાં જુદો જુદો હોય છે. ઈસ્ટ કોષમાં લગભગ આ ચક્ર છે એ 90 મિનિટની અંદર પૂરું થઈ જાય છે. બેક્ટેરિયાનું સર આમાં નથી આપ્યું, તમે તો અમને કીધું તો કે બેક્ટેરિયાનું જે કોષ ચક્ર છે એ આપણે 12મા ધોરણના 6થા ચેપ્ટરની અંદર જ્યારે ડીએનએ નું અર્ધ રૂઢિગત જે સ્વભાવ છે એ ભણશું ત્યારે તે આવે છે, પણ અત્યારે કહી દઈએ તો તમને યાદ રહી છે. ચાલો, બે ભાગ ક્યાં ક્યાં છે? તો કે ઈસ્ટ કોષની અંદર કોષ ચક્રને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરે છે. ક્યાં કે? તો કે આંતરાવસ્થાના ઇન્ટરફેસ અને એમ તબક્કો એટલે કે માઇટોસિસ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. એમ તબક્કા બે પ્રકારના હોય છે. જો એમાં સમાન રંગસૂત્ર દ્રવ્ય કોષોની અંદર વિભાજિત થતું હોય તો એને સમસૂત્રી વિભાજન અથવા તો સમભાજન કહેવાય. હમણાં લખશું નીચે. અને જો અડધું થઈ જાય એટલે કે જનન કોષોનું નિર્માણ થતું હોય તો એને શું કહેવાય? અર્ધસૂત્રી વિભાજન અથવા તો અર્ધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. વિભાજન તબક્કો એ અવસ્થાને રજૂ કરે છે જેમાં વાસ્તવિક કોષ વિભાજન થાય છે.
આંતરાવસ્થા બે ક્રમિક એમ અવસ્થા વચ્ચેની સ્થિતિ છે. માનો કે એક કોષ આવી ગયો એટલે એમ તબક્કામાંથી આવ્યો હોય, પાછું વિભાજન શરૂઆત થઈ ગયું એટલે એમ તબક્કો થાય, વચ્ચેની જે અવસ્થા છે એને આંતરાવસ્થા કહેવાય. ક્લિયર? હા સર. મનુષ્યમાં સરેરાશ કોષચક્રનો સમયગાળો 24 કલાકનો હોય છે. કોષ વિભાજન માત્ર 1 કલાકમાં પૂર્ણ થાય છે. એટલે કે 24 કલાકમાંથી 23 કલાક એટલે કે 95% સમય છે એ તો કેમાં હોય છે? તો કે આંતરાવસ્થાની અંદર હોય છે. જો આ લખ્યું છે 95% સમય આંતરાવસ્થામાં જ હોય છે. ને એમ તબક્કાની શરૂઆત છે એ ક્યાંથી થાય છે? તો અહીંયા તમારું જે એમ તબક્કો છે આપણે ભણવાનો બાકી છે એટલે એને અહીંયા રાખીએ છીએ બાકી. જ્યારે નીચેનો છે અહીંયા આંતરાવસ્થા જે છે એને વિશ્રામી અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમય દરમિયાન કોષે ક્રમબદ્ધ રીતે વૃદ્ધિ પામે છે, પછી ડીએનએ નું સ્વયંજનન કરે છે અને બંનેમાંથી પસાર થઈને ત્યારે વિભાજન માટે તૈયાર થાય છે. આંતરાવસ્થાને 3 ઉપતબક્કા ગેપ 1 સિન્થેસિસ અને ગેપ 2 માં વિભાજિત કર્યા. ગેપ 1 માં શું થાય છે? તો કે સમવિભાજન અને ડીએનએ ની સ્વયંજનનની શરૂઆત થતી હોય એની વચ્ચેનો તબક્કો કયો છે? તો કે જીવન છે. જીવન અવસ્થામાં ચયાપચયિક રીતે સક્રિય હોય અને સતત વૃદ્ધિ કરે છે, પરંતુ ડીએનએ નું સ્વયંજનન થતું નથી. ડીએનએ નું સ્વયંજનન ક્યાં થાય છે? તો કે માત્ર એસ તબક્કા અથવા તો સંશ્લેષણ તબક્કામાં થાય. જો અહીં લખ્યું ડીએનએ નું સંશ્લેષણ થાય છે અને સંયોજન થયું. આ સમય દરમિયાન પ્રત્યેક કોષમાં ડીએનએની માત્રા બમણી થઈ જાય છે. જો શરૂઆતની માત્રા 2C હોય તો ડીએનએ નું સંયોજન પૂરું થાય ત્યારે 4C થઈ જાય છે. છતાં પણ રંગસૂત્રોની સંખ્યામાં વધારો થતો નથી. ફરક શું પડે છે? તો કે પેલા આવું રંગસૂત્ર બતાતું હોય એ રંગસૂત્રમાં જ્યારે ડીએનએ સ્વયં થાય તો આવું બતાય છે. બસ એટલો ફરક હોય છે. જો જીવન અવસ્થામાં કોષ દ્વિકીય હોય અથવા તો 2N હોય તો એસ તબક્કાના અંતમાં પણ તે 2N જ રહે છે. પ્રાણી કોષમાં એસ તબક્કા દરમિયાન કોષ કેન્દ્રમાં ડીએનએ ના સંયોજનની શરૂઆત થતાની સાથે તારા કેન્દ્રના કોષરસમાં તારા કેન્દ્ર જે છે એનું પણ દ્વિગુણન થવાની શરૂઆત થાય છે. ક્લિયર કે ડાઉટ છે? હા સર. ભણી ગયા આપણે. G2 અવસ્થા તો કે G2 અવસ્થા દરમિયાન સમવિભાજનની તૈયારી સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થાય છે અને કોષની વૃદ્ધિ છે સતત ચાલુ રહે છે. તો આપણે આ તબક્કો જે છે આંતરાવસ્થા નીચે ભણી ગયા. સર અહીંયા જીવન તબક્કા ઉપર છે ને એક G0 બતાય G0 લખેલું. G0 એટલે શું થાય સર? તો કે G0 ફેઝ એવો ફેઝ છે કે જેની અંદર છે એ કોષ છે એ કોષ વિભાજન પામવાનું બંધ કરી દે છે. સર આવું જ થાય કે કોષ વિભાજન પામવાનું બંધ થઈ જાય? તો કે આપણા મગજના કોષો જે આપણા ન્યુરોન્સ છે, આપણે તમે એવું ક્યારેક સાંભળેલું હશે કે ન્યુરોન્સ એ ક્યારેય બનતા નથી. જે શરૂઆતની અંદર બની ગયા પછી બનતા નથી. તો એવા કોષો કે જે કોષ વિભાજનમાંથી બહાર નીકળી જાય છે એ બધા ક્યાં હોય? તો કે એ બધા છે G0 ની અંદર હોય. તો સર એ બધા કામ કરતા હોય આપણા મગજની અંદર જે ન્યુરોન્સ આવેલા છે, જે ચેતાકોષો આવે છે, કામ કરે છે કે નથી કરતા? કયો તો કરે છે. એટલે તો આપણે વિચારી શકીએ માહિતીનું આદાન પ્રદાન થાય છે. તો કે G0 અવસ્થાની અંદર જ્યારે કોષો જાય છે એ ચયાપચયિક રીતે તો કેવો હોય છે? એક્ટિવ હોય છે, પરંતુ ખાલી કોષ વિભાજન બંધ કરી દે છે. એટલે કે એ ક્યાં હોય છે? તો કે જીવનમાંથી બહાર નીકળી જાય. એટલે કે જીવન ફેઝ ગેપ 1 ફેઝ છે એમાંથી બહાર નીકળી અને G0 ફેઝ ની અંદર જાય છે. તો આ G0 જે ફેઝ છે એને શું કહેવાય છે? તો કે એને વિરામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ઉપર કીધું એ કેવી અવસ્થા હતી? તો કે વિશ્રામી અવસ્થા હતી. અને નીચે છે એ કેવી અવસ્થા છે? તો કે વિરામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો ક્લિયર એટલી વસ્તુ કે ડાઉટ છે? ના સર. હવે આપણે ભણવાનું છે એમ તબક્કો. એમ તબક્કાની શરૂઆત. એમ તબક્કાના કેટલા પ્રકાર કીધા હતા ભાઈ? તો બે પ્રકાર. ક્યાં બે પ્રકાર? તો કે એક છે માઇટોસિસ અને બીજું છે મિયોસિસ. માઇટોસિસ એટલે સમભાજન કયો, સમસૂત્રી ભાજન કયો, બધું એક થાય. જ્યારે મિયોસિસ ની અંદર શું હોય? તો કે એને અર્ધીકરણ કહેવાય, અર્ધસૂત્રી ભાજન તરીકે પણ ઓળખવામાં આવે છે. સમભાજન એટલે શું? તો કે જે પિતૃકોષ અથવા તો માતૃકોષ કે જેમાંથી એના બાળકોષોનું નિર્માણ થાય છે. તો પિતૃકોષોની અંદર 46 અંગસૂત્ર હોય તો એમાંથી બનતા કોષની અંદર કેટલા
કોષો કેટલા રંગસૂત્ર તો કે 46 હશે. અર્ધસૂત્રી વિભાજન જે કોષોની અંદર થાય છે એમાં એના જે બાળ કોષો છે એની અંદર રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય છે તો કે અડધી થઈ જાય છે. ચાલો, માઇટોસિસ એટલે શું? તો કે માઇટોસિસ એટલે કે સમસૂત્રી વિભાજનને 4 તબક્કાની અંદર છે વહેંચવામાં આવે છે. સર કયા તબક્કા? આપણે આંતરાવસ્થાને કેટલા તબક્કાની અંદર વહેંચાતા ભાઈ કયો તો? 3 ક્યાં ક્યાં તબક્કા હતા? G1 S ને G2 હતા. એવી જ રીતે જે એની પછી તબક્કો આવે છે એને એમ તબક્કો કહેવાય. ઈ એમ તબક્કાને 4 તબક્કાની અંદર વહેંચેલા છે. સર ઇંગ્લિશ છે યાદ રાખજો. ચાલો ઇંગ્લિશમાં શું કહેવાય તો કે એક છે પ્રોફેઝ છે. પ્રો એટલે પહેલા, પછી શું આવે તો કે મેટાફેઝ આવે, પછી શું આવે તો કે એનાફેઝ આવે, અને એના પછી શું આવે તો કે ટીલોફેઝ. આ 4 અલગ અલગ પ્રકારના ફેઝ. સર અલગ અલગ ફેઝની શરૂઆત થઈ એમ ક્યારે ખબર પડે તો કે જો કોષ હોય, કોષની અંદર ડીએનએ નું સંશ્લેષણ થવા માંડ્યું હોય તો તમને કયો તબક્કો આની ખબર પડી જાય? કોષની અંદર ડીએનએ નું સ્વયંજનન શરૂ થઈ ગયું હોય તો કયો તબક્કો હાલે છે તેમ તમે કહી શકો? એસ તબક્કો. ખબર પડી ગઈ. કાર્યના આધારે અંદર કોષની અંદર શું થાય છે એના આધારે તમને કયો તબક્કો ચાલે છે ખબર પડી જાય છે. એવી જ રીતે આની અંદર એવું થાય છે કે આ અલગ અલગ તબક્કા છે, આપણે કઈ રીતે પાડ્યા છે. પ્રોફેઝ નું ગુજરાતી છે પૂર્વાવસ્થા. મેટાફેઝ ની અવસ્થા જે છે એને શું કહે તો કે ભાજના અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ભાજના અવસ્થા. એના ફેઝ ને શું કહેવાય તો કે ભાજનોત્તર અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને ટીલોફેઝ ને અંત્ય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર એટલી વસ્તુ કે નથી? આ વસ્તુ ક્લિયર થતી? 4 અલગ અલગ તબક્કા છે. હવે આપણે આ તબક્કા વિશે થોડીક ચર્ચા કરીશું. શું ચર્ચા કરીશું તો કે પૂર્વાવસ્થાની અંદર શું થાય સર તમે અમને કહો. પેલા આપણે ભણશું પૂર્વાવસ્થા. સર મને હું કોષની અંદર અત્યારે કોષ જોઉં છું, માઇક્રોસ્કોપની અંદર અત્યારે કોષ જોઉં છું. સર મને કેવી રીતે ખબર પડે કે અત્યારે પૂર્વાવસ્થા હાલે છે અથવા તો પ્રોફેઝ હાલે છે? મને ખબર કેવી રીતે પડે? આપણે અત્યાર સુધી કોષ વિશે ભણી શું ગયા તો કે કોષ હતો, અત્યારે હવે કોષ મોટો થઈ ગયો છે એટલે એને એવું થાય છે કે મારે અત્યારે કોષનું કોષ વિભાજન શરૂ કરવું પડશે, એટલે એને ડીએનએ નું સ્વયંજનન શરૂ કરી દીધું. જો યાદ રાખજો ડીએનએ નું સંશ્લેષણ કર્યું છે અત્યારે રંગસૂત્ર બન્યા નથી. યાદ રાખજો શું થયું છે તો કે ડીએનએ નું સ્વયંજનન થયું છે, એટલે કે આ એક ડીએનએ હતું એનું તે કોપી અહીંયા બની ગઈ છે, પરંતુ એ છે ને આવી રીતે ગૂંચળામાં પડ્યા હોય. આપણે જોયું તો ને કોષની અંદર, કોષ કેન્દ્રની અંદર બધા ડીએનએ તો આવું ગૂંચળું જોઈએ, આમાં આપણે અલગ અલગ કરી શકતા નથી. તમે પ્રયોગ કરવા માટે અલગ અલગ કરો ત્યારે અલગ થાય, બાકી તમે આમ ચોખા અલગ અલગ બતાતા નથી. આ પિતા તરફથી માનો કે ડીએનએ મળ્યો છે એની કોપી થઈ ગયેલી અહીંયા આવી રીતે પડી છે. અત્યારે રંગસૂત્ર બનેલા હોતા નથી. ક્યારે તો કે જ્યારે G2 તબક્કો આવતો હોય ત્યારે તમને આવું બતાવે. પછી શું થાય તો કે જેમ જેમ આગળ થાય એટલે કે પૂર્વ અવસ્થા શરૂઆત થઈ ત્યારે કેવું થાય તો કે જે આ ડીએનએ ના ટુકડા છે, જે ડીએનએ ના તાતણા છે એ ઘનીકરણ પામવાની શરૂઆત કરે, એટલે કે ડીએનએ ઘનીકરણની શું થાય છે તો કે શરૂઆત થાય છે. એટલે તમે જ્યારે માઇક્રોસ્કોપની અંદર જોવો અને તમને ડીએનએ ના તાતણામાંથી કઈક ઘટ રચના બતાવવાની શરૂઆત થાય, એનો અર્થ શું થાય તો કે તે પૂર્વ અવસ્થાની શરૂઆત થઈ છે. ખબર પડી? એટલે તમારે પૂર્વ અવસ્થા ઓળખવી એટલે શું કરવું પડે તો કે ડીએનએ ઘનીકરણની શરૂઆત થાય એટલે તમને ખબર પડી. પછી શું થાય છે તો કે આ રંગસૂત્ર ધીમે 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 ઘટ બનતા જાય અને આવી રીતના થવા મળે. ચલો મને પેલા કયો કે એ પૂર્વ અવસ્થા જ્યારે શરૂઆત થતી હશે ત્યારે રંગસૂત્ર છે એ આવું બતાતું હશે કે આવું બતાતું હશે? એ લખ્યું છે એ બતાતું હશે કે બી લખ્યું છે એ બતાતું હશે? મને કહો. બધાને સમજાય છે એટલી વસ્તુ? હા સર. તો આ રંગસૂત્ર છે જ્યારે પૂર્વ અવસ્થાની છેલ્લી અવસ્થા એટલે કે પૂર્વ અવસ્થા હવે પૂરી થવા આવી, માનો કે પૂર્વ અવસ્થા પૂરી થવાય તો તમને રંગસૂત્ર કેવું બતાતું હશે કે સર અમને આવા
46 રંગસૂત્ર જોવા મળતા હશે. પછી આને શું કહેવાય? આ એક રંગસૂત્રિકા છે, આ બીજી રંગસૂત્રિકા છે, અને આ એક રંગસૂત્રની બે રંગસૂત્રિકા છે વચ્ચે શેના દ્વારા જોડાયેલી હોય ભાઈ કયો તો? સેન્ટ્રોમિયર. વચ્ચે છે એ સેન્ટ્રોમિયર સાથે જ બંને જોડાયેલી છે સેન્ટ્રોમિયર. બીજી કઈ વસ્તુ હોય તો કે સેન્ટ્રોમિયર ઉપર તમને બીબ આકારની બે બાજુએ બંને બાજુએ એક રચના જોવા મળે છે. આ જે તમને બ્લુ કલરની રચના જોવા મળે છે એને શું કહેવાય? તો કે એને કાઇનેટોકોર કહેવાય. આ કાઇનેટોકોરનું કામ શું છે? તો કે આ કાઇનેટોકોર છે એની જગ્યાએ એની સાથે કોણ જોડશે? તો કે હમણાં ત્રાકતંતુ આવશે ને આની સાથે જોડાશે. ને એ શું કરે છે? તો કે એ ત્રાકતંતુ છે આ રંગસૂત્રને ઉપર લઈ જવું હોય, નીચે લઈ જવું હોય, બે રંગસૂત્રિકાઓ અલગ અલગ કરી હોય ત્યારે મદદરૂપ થાય છે. બીજું સર, સમવિભાજનમાં જે આ પૂર્વ અવસ્થા ચાલતી હોય ત્યારે બીજું શું થાય છે? તો કે જ્યારે સમવિભાજનની પૂર્વ અવસ્થા ચાલતી હશે ત્યારે બીજી કઈ વસ્તુ થતી હોય? તો કે પૂર્વ અવસ્થા દરમિયાન આપણે ઓલા જે તારા કેન્દ્ર હતા ને, યાદ આવે છે? તારા કેન્દ્ર બેવડાણા હતા. ક્યાંય કઈ તબક્કા દરમિયાન બેવડાણા હતા? ઈ વિરુદ્ધ ધ્રુવ તરફ જવાની શરૂઆત કરે. આ બંને એકબીજા સાથે કાટખૂણે હોય, ખબર છે ને? ઈ વિરુદ્ધ ધ્રુવ તરફ એટલે કે એક નીચે તરફ ને એક ઉપર તરફ જવાની શરૂઆત કરે. બીજું શું થાય? તો કે આ તારા કેન્દ્રમાંથી આવા તાતણાઓ નીકળતા હોય છે. અમુક તાતણા છે એ આમનામ છૂટા હશે, જ્યારે અમુક તાતણા છે એ બીજા તારા કેન્દ્રના જે તાતણા હોય એની સાથે જોડાયેલા હશે. તો કે બે પ્રકારના તાતણા એક એકબીજા સાથે જોડાયેલા હોય એટલે એને આપણે લાલ કલરથી દર્શાવ્યું છે. એક છે એકબીજાથી છૂટા હોય છે. તો કે જે એકબીજાથી છૂટા હોય છે, જે વિરુદ્ધ ધ્રુવ તરફ છે વિકાસ પામે છે, તો એને શું કહેવાય? તો કે એને છે ને તારા કિરણો તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય છે એને? તારા કિરણો તરીકે ઓળખવામાં આવે છે. અને જે બંને તારા કેન્દ્ર સાથે જોડાયેલા છે એને શું કહેવાય છે? તો કે એને દ્વિધ્રુવીય ત્રાક તરીકે ઓળખવામાં આવે છે. અને જે બ્લુ કલરથી દર્શાવ્યું છે એ શું છે ભાઈ? આ બ્લુ કલરથી દર્શાવ્યું શું છે? તારા કેન્દ્ર છે કે નથી? એટલી વસ્તુ સમજાણી બધાને? તો આ તારા કેન્દ્ર, આ તારા કિરણો અને આ દ્વિધ્રુવીય ત્રાક આ ત્રણેય ભેગા મળીને સમભાજનિક પ્રસાધન બનાવે છે. સમભાજનિક પ્રસાધનનું નિર્માણ કરે છે. ચાલો પૂર્વ અવસ્થા આંખો બંધ કરીને વિચારો શું થયું? ભાઈ પ્રોટીન એ G2 અવસ્થાના બની ગયા એટલે હવે કોષ વિભાજનની શરૂઆત થવા મળે. ભાઈ અત્યારે તો હજી ડીએનએ છે એનું સ્વયંજનન થઈ ગયું હતું ને બધું ગૂંચળાની જેમ પડ્યું હતું. હવે હું માઇક્રોસ્કોપની અંદર જોઉં છું તો મને શું જોવા મળે છે? તો કે માઇક્રોસ્કોપની અંદર હું કોષને જોઉં છું, કોષ કેન્દ્રની અંદર જોઉં છું તો મને રંગસૂત્ર દ્રવ્ય એટલે કે જે આપણું ડીએનએ છે એ હવે થોડું ઘટ થતું જોવા મળે છે. ઘટ થાય છે એટલે ઘનીકરણ પામવાની શરૂઆત થવા મળી એટલે મને ખબર પડી ગઈ કે કોષ કેન્દ્રમાં રંગસૂત્રનું નિર્માણ થવાનું શરૂઆત થઈ ગઈ છે. હવે આ રંગસૂત્રનું નિર્માણ થવા માંડ્યું એટલે કે ઘનીકરણ જેમ જેમ આગળ વધતું જાય છે એમ એમ શું થવા મળે? તો કે એમ એમ આપણને રંગસૂત્ર છે સ્પષ્ટ થવા મળે છે. બીજી કઈ વસ્તુ થાય છે? તો કે બીજા જે આપણા જે તારા કેન્દ્ર હતા જે એ તબક્કા દરમિયાન નિર્માણ પામ્યા હતા એ તારા કેન્દ્ર છે એ એકબીજા વિરુદ્ધ ધ્રુવ તરફ જાય છે. આ તારા કેન્દ્રમાં શું જોવા મળે? તો કે આ તારા કેન્દ્રમાંથી વિશિષ્ટ નલિકાઓ છે એ પ્રસરણ પામવા મળે એટલે કે નિર્માણ પામવા મળે છે. અમુક જે નલિકાઓ છે એ છૂટી છે જ્યારે અમુક નલિકાઓ એકબીજા સાથે જોડાયેલી છે. તો કે જે છૂટી છે એને શું કહેવાય? તો કે એને તારા કિરણો કહેવાય ને જે એકબીજા સાથે જોડાય એને દ્વિધ્રુવીય ત્રાક તરીકે ઓળખવામાં આવે છે. અને આ ત્રણે ભેગા મળીને શું બનાવે છે? તો કે સમભાજનિક પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. સર પૂર્વાવસ્થા પૂરી થાય છે એ મને ખબર કેવી પડે? તો કે પૂર્વાવસ્થાની અંતિમ ક્ષણોની અંદર શું થાય? ભાઈ કોષ કેન્દ્ર છે શેના વડે ઘેરાયેલું હોય કયો તો? કોષ છે કોષરસ પટલ વડે ઘેરાયેલું હોય.
એમ કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર પટલ વડે ઘેરાયેલું હોય. તો પૂર્વ અવસ્થાની અંતની અંદર કોષ કેન્દ્ર પટલ જે છે એ શું થઈ જાય છે તો કે લુપ્ત થવા માંડે છે, એટલે કે વિઘટન પામે છે. શું થાય છે? વિઘટન પામવા મળે છે. હવે વિઘટન પામે એટલે શું થાય તો કે કોષ કેન્દ્રની અંદર કોણ હતું તો કે ભાઈ રંગસૂત્ર હતા, તે આખા કોષ રસની અંદર ફેલાઈ જાય કે ન ફેલાઈ જાય? ખબર પડી? બીજી કઈ વસ્તુ થાય છે તો કે એની અંદર જે અંગિકાઓ આવેલી છે એ પણ લુપ્ત થવા માંડે છે. શું થાય છે? લુપ્ત થવા માંડે છે. હવે અહીંયા જે વસ્તુ લુપ્ત થાય છે એ પાછી આપણે બનાવવી પડે કે ન બનાવવી પડે? બે કોષ બનશે ત્યારે બે કોષ બનાવવો હોય અને કામ કરતા હોય એવો બનાવો હોય તો એને પાછી બનાવવી પડે કે ન બનાવવી પડે? હા બનાવવી પડે. તો પેલા લુપ્ત થઈ જાય છે અને પછી પાછી બને છે. આથી એમ તબક્કા દરમિયાન આવું બધું થાય છે. આથી એમ તબક્કાને શું કહેવાય છે તો કે ડ્રામેટિક તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. ડ્રામેટિક તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે પૂર્વાવસ્થા દરમિયાન એ બધું લુપ્ત થાય છે, પાછી જયારે અંત્યાવસ્થા ભણશું ત્યારે પાછી એ વસ્તુ નિર્માણ પામશે. પાછી ટીલોફેઝ ની પછી આ વસ્તુ પાછી નિર્માણ પામે છે, એટલે એને ડ્રામેટિક એટલે કે નાટકીય તબક્કો. નાટક કરે છે ને એટલે એને નાટકીય તબક્કો તરીકે ઓળખવામાં આવે. ખબર પડી કે આમાં ડાઉટ છે બધાને? ના સર. ના સર. તો હવે આપણે કોષ ની અંદર જોતા હોય માઇક્રોસ્કોપ ની અંદર તો આપણને ખબર ક્યારે પડે પૂર્વ અવસ્થા પૂરી થવા મળી? તો કે કોષ રસ પટલ છે એ વિઘટન પામવા મળ્યું હોય, રંગસૂત્ર છે આપણને ઘટ બતાતા હોય, આવું થાય એટલે આપણને ખબર પડે કે પૂર્વ અવસ્થા હવે પૂરી થવા આવી છે. અને કેની શરૂઆત થઈ છે તો કે મધ્ય અવસ્થા અથવા તો ભાજના અવસ્થા અથવા તો મેટાફેઝ એની શરૂઆત થાય છે. ચલો અહીંયા શું લખ્યું છે? પ્રારંભિક પૂર્વ અવસ્થા. જો હજી ડીએનએ ના તાતણા બધાને બતાય છે કે નથી બતાતા? માનો કે આ પેલું રંગસૂત્ર છે, આ માતા તરફથી મળેલું પેલું રંગસૂત્ર છે, એની બાજુમાં શું છે તો કે એની બાજુમાં માતા તરફથી મળેલું બીજું રંગસૂત્ર અને પિતા તરફથી મળેલું બીજું રંગસૂત્ર બતાય છે. આવા કેટલા હશે તો કે 23 જોડી રંગસૂત્ર હશે. ક્લિયર? પછી આની અંદર બે તાતણા એટલે કે એક આ ડીએનએ તાતણો અને બીજો ડીએનએ નો તાતણો એકબીજા સાથે ગૂંચવાયેલા હોય. બતાય છે આવું? એટલે કે હજી રંગસૂત્ર બનવાની શરૂઆત થઈ રહી છે, એટલે કે આ પ્રારંભિક પૂર્વ અવસ્થા છે. કોષ રસ પટલ બધાને બતાય છે કે નથી બતાતો? એમાં બતાય છે પ્રારંભિક પૂર્વ અવસ્થાની આ આકૃતિની વાત કરું છું. બતાય છે કોષ રસ પટલ? હા. હવે નીચે શું લખ્યું છે કે નીચે અંત્ય પૂર્વ અવસ્થા એટલે કે પૂર્વ અવસ્થાની હવે અંતિમ ક્ષણો છે. તેમાં જો કોષ રસ પટલ વિઘટન પામે છે, જો તૂટવા મળ્યો, અને આપણને શું છે કે આવા તાતણા હતા ડીએનએ ના, એમાંથી રંગસૂત્ર બનેલા જોવા મળે છે. બતાય છે? તે નથી બતાતું? હા સર. ઓકે ચાલો હવે આપણે એમ તબક્કાનો જે જીવન ફેર છે એ આપણે ભણી લઈએ. ચલો, પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો વિભાજન નથી પામતા, જેમ કે હૃદયના કોષો છે, ન્યુરોન છે આપણા, એ બધા. બીજા અનેક કોષો ક્યારેક જ વિભાજન પામે છે. એવું ત્યારે જ થાય કે જ્યારે ક્ષતિગ્રસ્ત અથવા મૃત કોષોના નુકસાનને બદલે છે તમારે શું કરવાનું હોય તો કે એ કોષોને લાવવાના હોય. આ કોષો કે જે ફરીથી વિભાજન પામતા નથી તે કોષો શું કરે તો કે જીવન અવસ્થામાંથી નીકળી જાય અને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જાય છે, જેને શું કહે છે G0 ફેઝ અથવા તો વિરામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ વિરામી અવસ્થામાં કોષો ચયાપચયની દ્રષ્ટિએ કાર્ય કરતા હોય છે પરંતુ વિભાજન પામતા નથી, તેથી તેનું વિભાજન શરીરની આવશ્યકતા પ્રમાણે થાય છે. પ્રાણીઓમાં સમવિભાજન માત્ર દ્વિકીય દૈહિક કોષોની અંદર જ થાય છે. સમવિભાજન કઈ જગ્યાએ થાય તો કે આપણા બધા કોષોની અંદર થાય છે, સિવાય કે જનન કોષો છે જેમાંથી આપણે એકકીય કોષો છે નરજન્યુ માદાજન્યુ બનાવવાના છે એમાં નથી. બીજે ક્યાં સમવિભાજન થાય તો કે બીજા આપણે નર મધમાખી હોય, નર મધમાખી જે હોય એનું શરીર છે એ એકકીય કોષોનું બનેલું હોય. માનો કે એ આપણે જ્યારે 12મા ધોરણનું 5મું ચેપ્ટર ભણશું સેક્સ ડિટર્મિનેશન ત્યારે આપણે એની વિશે ચર્ચા કરીશું. તો માનો કે મધમાખીનું કોષ એકકીય છે એટલે કે એમાં એક લક્ષણની ખાલી એક જ જોડી આવેલી એક જ આવેલું હોય રંગસૂત્ર, તો એમાં કઈ રીતે થાય? એમાં અડધું અડધું તો થાય નહીં. તો એવા કોષોની અંદર શું થાય તો કે એવા કોષોની અંદર સમવિભાજન પામીને જનન કોષો બને. લીલ છે
તો લીલનો આખો દેહ શેનો બનેલો હોય? તો કે લીલ છે એનો આખો દેહ છે એ એકકીય કોષોનો બનેલો છે. તેમાંથી જન્યુ બનાવવા માટે શેનો ઉપયોગ થશે? તો કે સમવિભાજનનો થશે. ખબર પડી? આમાં કઈ ડાઉટ છે કોઈને? ના સર. જો થોડાક અપવાદો સાથે એકકીય કોષો સમવિભાજનથી વિભાજન પામે છે. ક્યાં કે તો કે નર મધમાખી વિશે ત્યારે ડિટેલની અંદર ભણશો, અત્યારે ટેન્શન લેવાનું નથી. વનસ્પતિની અંદર શું થાય? તો કે સમવિભાજન એકકીય કોષોની અંદર થાય ને દ્વિકીય કોષોની અંદર થાય. એ પણ આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 3 ની અંદર. એમ તબક્કો છે. તો કે એમ તબક્કાને નાટકીય તબક્કો કહેવાય છે. ખબર પડી નાટકીય શું કામ કહેવાય? જેમાં બધા કોષોનું મુખ્યત્વે પુનઃગઠન થાય, એટલે કે પાછું નિર્માણ પામે છે. માતૃકોષો અને બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય? તો કે સરખી રહે. 46 છે તો 46 રહેશે. સરળતા માટે સમવિભાજનને કોષ કેન્દ્ર વિભાજનની 4 અવસ્થાઓની અંદર વિભાજિત કર્યું છે. કોષ વિભાજન સળંગ પ્રક્રિયા છે, પરંતુ જુદી જુદી અવસ્થાઓ સ્પષ્ટ રીતે અલગ કરી શકાતી નથી, પરંતુ એને કાર્યના આધારે આપણે અલગ કરીએ છીએ. પહેલી અવસ્થા છે પૂર્વ અવસ્થા, બીજી ભાજના અવસ્થા, ભાજના અવસ્થાને બીજું નામ આપ્યું છે મધ્યાવસ્થા, ભાજનોત્તર અવસ્થા એટલે કે પશ્વાવસ્થા, અને ભાજનાંતિમ અવસ્થા એટલે કે અંત્યાવસ્થા તરીકે એને ઓળખવામાં આવે છે. ભાઈ આપણે પૂર્વ અવસ્થાને કઈ રીતે ઓળખતા હતા? તો કે ડીએનએ માંથી રંગસૂત્ર બનવાની શરૂઆત થવા મળે એટલે આપણને પૂર્વ અવસ્થા છે ખબર પડે. પૂર્વ અવસ્થા બંધ કઈ રીતે થાય? એટલે કે અંતિમ અવસ્થા છે પૂર્વ અવસ્થાની, એટલે કે પૂર્વ અવસ્થા પૂરી થવા આવી છે. એ કેવી રીતે ખબર પડે છે? તો કે કોષસ પટલ છે એ વિલુપ્ત થવા મળે, અંગિકાઓ છે વિલુપ્ત થવા મળે. આ લાક્ષણિકતાના આધારે આપણે પૂર્વ અવસ્થા ખબર પડી. તો આવી જ લાક્ષણિકતા છે એ મધ્ય અવસ્થાની હશે, પછી જે આપણી પશ્વાવસ્થા એટલે કે ભાજનોત્તર અવસ્થા છે એની હશે, અને અંત્ય અવસ્થા પણ આવી લાક્ષણિકતાના આધારે છે. એટલે તમને ડાયરેક્ટ યાદ આવે. તમને એવું પૂછે કે હવે મને માઇક્રોસ્કોપની અંદર હું નિહાળી રહ્યો છું, હવે મને આછા આછા રંગસૂત્ર દેખાવાની શરૂઆત થઈ રહી છે, તો નીચેનાથી કઈ અવસ્થા છે અત્યારે ચાલે છે? પૂર્વ અવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તર અવસ્થા કે ભાજનાંતિમ અવસ્થા? આન્સર આપો. પૂર્વાવસ્થા. ખબર પડી ગઈ? મગજની અંદર બતાવવા મળ્યું પૂર્વ અવસ્થા એટલે કેવું હોય દ્રશ્ય. હા સર. ચાલો હવે પૂર્વ અવસ્થાનું આપણે રીડિંગ કરીએ છીએ, અને પછીની જે બાકીની 3 અવસ્થા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણવાના છે. પૂર્વ અવસ્થા કે જે આંતર અવસ્થાના એસ તબક્કા અને G2 અવસ્થાને પછી આવે છે, એટલે કે એસ તબક્કો આવ્યો પછી G2 આવી પછી કોણ આવ્યું? તો કે પૂર્વ અવસ્થા આવશે. કોષ કેન્દ્ર વિભાજનની પ્રથમ અવસ્થા છે. ભાઈ વિભાજનની પ્રક્રિયા કયા અંદરથી શરૂ થાય ને ક્યાં પૂરી થઈ જોઈએ? તો કે કોષ વિભાજનની શરૂઆત ને અંત ક્યાં હોય? તો કે જે શરૂઆત છે એ કાર્યોકાઇનેસિસ થી થાય છે, અને જે અંત છે તે સાયટોકાઇનેસિસ થી થાય છે. સાયટોકાઇનેસિસ થી થાય છે. સર કાર્યોકાઇનેસિસ એટલે શું? તો કે કાર્યોનો અર્થ થાય છે કોષ કેન્દ્ર, અને કાઇનેસિસ એટલે વિભાજન. તો કોષ વિભાજનની શરૂઆત ક્યાંથી થઈ? તો કે પેલા કોષ કેન્દ્ર વિભાજન. આપણે જો અત્યારે કોષને તોડવાની શરૂઆત કરી પછી એનું વિભાજન કરશું, એટલે કે પૂર્વ અવસ્થાની શરૂઆતની અંદર શું થાય? તો કે કાર્યોકાઇનેસિસ થાય, અને જ્યારે અંત્યાવસ્થા જ્યારે પૂર્ણ થશે કે છેલ્લી સ્ટેજ જે ટીલોફેઝ છે એ પૂરું થશે પછી કઈ પ્રક્રિયા થાય? તો કે પછી સાયટોકાઇનેસિસ થાય. સાયટોકાઇનેસિસ એટલે વિભાજન, સાયટો એટલે કોષ રસ, એટલે કે શરૂઆત કોષ કેન્દ્ર વિભાજન થી થઈ અને અંત ક્યાંથી થાય? તો કે કોષ રસ વિભાજન થી થાય. આ વસ્તુ ખબર પડી બધાને? હા સર. ઓકે. જીવન અને એ અવસ્થામાં બનતા ડીએનએ ના અણુઓ એકબીજાથી જુદા હોતા નથી, પરંતુ એકબીજા સાથે વિતળાયેલા હોય છે. રંગસૂત્રીય દ્રવ્યના ઘનીકરણની શરૂઆત છે એ જ પૂર્વ અવસ્થાની ઓળખ છે. આમાં ડાઉટ? ના સર. રંગસૂત્રની ઘનીકરણની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્ર દ્રવ્યો સ્પષ્ટ થવા લાગે છે. તારા કેન્દ્ર કે જેનું દ્વિગુણન છે એ એસ તબક્કામાં થયું હતું તે હવે કોષોના વિરુદ્ધ ધ્રુવ તરફ એટલે કે ઉપર અને નીચે તરફ જવા માંગે છે, અને પૂર્વ અવસ્થાના અંતમાં જે મહત્વપૂર્ણ ઘટનાઓ થાય છે એ નીચે દર્શાવી છે. શું ઘટના છે આપણે થાય છે અંતમાં? તો કે રંગસૂત્ર દ્રવ્ય જે છે એટલે કે ડીએનએ છે ઘનીકરણ પામીને રંગસૂત્ર બની ગયા હોય છે. રંગસૂત્ર 2 એકલ સૂત્રના બનેલા હોય છે. આ એક એકલ સૂત્ર અને બાજુમાં બીજું એકલ સૂત્ર. ક્લિયર? અને શું કહેવાય? એકલ સૂત્ર. આ બીજું એકલ સૂત્ર, અને એને સાંકળતું સેન્ટ્રોમિયર વચ્ચે આવેલું. એટલે કે તમને પૂછે પૂર્વ અવસ્થાની અંદર જે રંગસૂત્ર હોય શેના બનેલા હોય? તો કે 2 એકલ સૂત્ર, અથવા તો એને રંગસૂત્રિકા તરીકે પણ ઓળખી શકો, અને એને સાંકળતું સેન્ટ્રોમિયર હોય. ક્લિયર? હા સર.
તારા કેન્દ્ર કે જે આંતરાવસ્થા એટલે કે આંતરાવસ્થાના એક એસ તબક્કાની અંદર બન્યા હતા એ કોષના વિરુદ્ધ ધ્રુવ તરફ ગયા અને પ્રત્યેક કે તારા કેન્દ્ર છે એ ત્રિજ્યાવર્તી સૂક્ષ્મ નલિકાઓ ઉત્પન્ન કરે છે. સર ત્રિજ્યાવર્તી એટલે શું? આ એક વર્તુળ હોય આ એની ત્રિજ્યા તરીકે ઓળખાય કે ન ઓળખાય મને કહો તો. હા સર. તો આ બધી એની ત્રિજ્યા થઈ એમ તારા કેન્દ્ર છે એ ત્રિજ્યાવર્તી દિશાની અંદર શેનું નિર્માણ કરે છે તો કે નલિકાઓનું નિર્માણ કરવા મળે છે. સમજાણી આ વસ્તુ? આ જે તારા જે નલિકાઓ છે એને શું કહેવાય? તારા કિરણો કહેવાય. બે તારા કિરણો છે એ એકબીજા સાથે જોડાઈ જાય એને શું કે ધ્રુવીય ત્રાક કહેવાય છે. અને આ ત્રણેય વસ્તુ તારા કેન્દ્ર, તારા કિરણો અને જે દ્વિધ્રુવીય ત્રાક છે એ જોડાઈને શેની રચના કરે તો કે સમભાજનિક પ્રસાધનની રચના કરે છે. ક્લિયર થાય છે? સમભાજનિક પ્રસાધન તમારે આંખો બંધ કરો તમને બતાય છે સમભાજનિક પ્રસાધન કેવું હોય. ભણ્યા કે નહીં સમભાજનિક પ્રસાધન? હા હા સર. હા સર. ક્યાં ગયું? આયરું. ચાલો હવે છેલ્લી લાઈન કઈ છે તો કે પૂર્વાવસ્થાના અંતમાં કોઈને જો કોષને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તેમાં ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસાળ, કોષ કેન્દ્રિકા કે કોષ કેન્દ્ર પટલ જોવા મળતા નથી. શું કામ? તો બધી અંગિકા અને કોષ કેન્દ્ર પટલ કેવું થઈ ગયું હોય? લુપ્ત થઈ ગયેલું હોય છે.